જેમ પેરેન્ટિંગનો આ સેમિનાર હતો એને જ સંલગ્ન હોય એવો નેક્સ્ટ ટોપિક છે આપણા સેમિનારનો. નેક્સ્ટ ટોપિક છે ગોલ સેટિંગ. આપના બાળકને જો નાની ઉંમરથી જ તમે ઓળખી જાઓ કે આ કઈ તરફ જઈ શકે એમ છે અને ખુદ બાળકને જ ખબર પડી જાય કે 10, 12, 15, 20 વર્ષની ઉંમરે કે મારે કઈ દિશામાં જવું છે અને પોતાનો ગોલ નાની ઉંમરે જ સેટ કરી લઈએ તો એના જેવું તો કંઈ નહીં. અને એ ગોલ સેટ કરવામાં કયા કયા મુદ્દા કામ કરે છે એ મુદ્દા લઈને નેક્સ્ટ સેશન આવી રહ્યું છે, ગોલ સેટિંગ. તો ગોલ સેટિંગના આ સેમિનારની જવાબદારી કોને આપવી જોઈએ? જેણે પોતાની રિયલ લાઈફમાં મોટા મોટા એવરેસ્ટ જેવડા ગોલ અચીવ કર્યા હોય. અને એવા જ આપણા બીએનઆઈના ચાણક્યના બડી અને જામનગરના ફર્નિચર કિંગ કહેવાય છે એવા ભાસ્કરભાઈ રાઠોડને આ જવાબદારી આપણે આજે આ સેશન માટે આપેલી છે. મિત્રો, ગુજરાત આખામાં ડ્રીમ ડેકોર ફર્નિચર બ્રાન્ડના આઉટલેટ છે એમના, અને એમના ફાઉન્ડર છે, એમડી છે. ગુજરાત સરકાર અને ખાસ કરીને ચીફ મિનિસ્ટરના વરદ હસ્તે એમને 2 એવોર્ડ મળેલા છે, બેસ્ટ બિઝનેસ એવોર્ડ. એવા નાના મોટા 10 બિઝનેસ એવોર્ડ અને અચીવમેન્ટ્સ એમને મેળવેલા છે. પણ એમની એક બીજી ખાસિયત મને બહુ ગમે છે કે સ્વાર્થ સાથે પરમાર્થ. ધંધાની સાથે સાથે મનની શાંતિ માટે તે જેઓ સેવાના કામ કરે છે એ મને બહુ ગમે છે. અને એવું જ એક સેવાનું કામ કે એમણે વર્લ્ડ ક્લાસ નંબર 1 કહી શકાય એવું અદ્યતન સુવિધાવાળું વાત્સલ્ય ધ્યાન વૃદ્ધાશ્રમ બનાવેલું છે. એની રચના એમણે કરેલી છે, એમનો સિંહ ફાળો છે. આપ મુલાકાત લઈ જ આવ્યા હશો, ત્યાં બહુ સરસ બનાવ્યું છે. વધારે હું કહું તો સક્સેસ ગુરુ છે. અને સક્સેસ ગુરુ એટલે કહી શકાય કે તેઓ પોતે 0માંથી હીરો બન્યા છે. તમે એગ્રી થશો મારી વાતમાં કે જેમના 14 કે 15 વર્ષની ઉંમરે ઘરમાંથી મેઇન માણસ એમના પપ્પા રજા લઈ ગયા. 14 કે 15 વર્ષની ઉંમર હતી ત્યારે એમણે પિતાની છત્રછાયા ગુમાવી અને તમામ જવાબદારી ઘર, પરિવાર અને ધંધાની એમની ઉપર આવી. અને એ વખતે એમણે જે ગોલ બનાવ્યા અને એક પછી એક તમામ ગોલને એણે એચીવ કર્યા છે. એટલે આજે એમને આ ગોલ સેટિંગનો મેઇન ટોપિક આપણે એમને આપેલો છે. મિત્રો, 5 લાખથી વધુ ગ્રાહકોને અત્યારે સંતોષ આપી રહ્યા છે એમના બિઝનેસમાં, રાઈટ. 4000થી વધુ રિલાયન્સના પ્રોજેક્ટ કરી ચૂકેલા છે. ફર્નિચરની દુનિયામાં એમનું નામ છે. 4000થી વધુ પ્રોજેક્ટ કરેલા છે અને 100થી વધુ કોર્પોરેટ સાથે કામ અત્યારે હાલ કરી રહ્યા છે. તાળી થવી જોઈએ એના માટે પણ. અને જેમ પેરેન્ટિંગ ઉપર જોરદાર લીધું સેમિનાર, એમ સેમિનારના તો એ બાદશાહ કહેવાય છે, કારણ કે બિઝનેસ કોચ અને સેલ્સ કોચના સ્પેશિયલ કોર્સ એમણે પોતે ડિઝાઇન કરેલા છે અને એમના સેમિનાર લેવા માટે જઈ રહ્યા છે ઘણી બધી જગ્યાએ. તો ભાસ્કરભાઈ રાઠોડ ઇટ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ સ્ટોરી કહી શકું. પોતે એક એની જે લાઈફ છે એ પણ એક પ્રેરણાદાયી લાઈફ સ્ટાઇલ છે, એની લાઈફ સક્સેસ સ્ટોરી છે એની. તો હું વિનંતી કરીશ આપણા એ સક્સેસ ગુરુને, આપણા એ ફર્નિચર કિંગને કે આપના એ લાઈફના અનુભવ, આ 30 વર્ષના જે અનુભવ છે અને આપની જે સફળતાની ચાવી છે એ ખાસ કરીને અહીંયા જે યંગસ્ટર બેઠા છે, કારણ કે બધા બિઝનેસ કિંગ તો છીએ જ આપણે આપણા પોતપોતાના બિઝનેસમાં બિઝનેસ કિંગ જ છીએ. પણ જે અત્યારે નાની વયના ફૂલકાઓ આવેલા છે કે જેને આપણે યંગસ્ટર કહી શકીએ, એમને આપની સફળતાની ચાવી આપો. શ્રી ભાસ્કરભાઈ રાઠોડ. ચલો, પેરેન્ટ્સ, ટીનેજર્સ એન્ડ કિડ્સ, આજનો જે ટોપિક છે એ છે કે આપણે બોર્ન થાય તે માંડીને એક આપણી કેરિયરની જર્ની હોય, એમાં અલગ અલગ જગ્યાએ આપણે અલગ અલગ ગોલ સેટ કરવાના હોય. જેટલા તમારા ગોલ ક્લિયર હશે એટલું ડેસ્ટિનેશન આપણે ઇઝીલી પહોંચી શકીએ અને જર્નીને આપણે એન્જોય કરી શકીએ. હવે ફેમિલી આરે સપોઝ આપણે નીકળીએ, એક સિમ્પલ એક્ઝામ્પલ આરે કે 10 દિવસનું બેકપેક કર્યું પણ ક્યાં જવું છે એ નક્કી નથી કર્યું. નથી નીતિનભાઈને મળ્યા, નથી ચિરાગભાઈને મળ્યા, અને સરસ મજાની ચિરાગભાઈની મર્સિડીઝમાં બેસી ગયા બધા
તો શું થશે? રાઈટ, રાજકોટ આવશે તો એમ થશે અહીંયા રોકાય, અમદાવાદ આવશે તો અહીંયા, એટલે બધી જગ્યાને માણવાની ઈચ્છા થશે, પણ દરેક જગ્યાએ પેઇન થશે, બિકોઝ ઇટ્સ નોટ અ ગોલ ઓર અ પ્લાન. એટલે એવરી ડેસ્ટિનેશન વિલ ગીવ યુ અ પેઇન રાધર દેન રિલેક્સેશન ઓર અ પ્લેઝર. રાઈટ, તો જે પ્લાન છે એને આપણે ગોલ કહીએ છીએ. એ બધા ગોલની બિયોન્ડ જે મારી એક વિચારધારા છે, રાઇટ ફ્રોમ ધ ચાઇલ્ડહુડ, કે થિંક ફોર યોર ડેવલપમેન્ટ ઓર થિંક ફોર ધ ઇન્ડિયાઝ ડેવલપમેન્ટ. જો છોકરાઓના ગોલ આપણે ડેવલપ કરવા માંગતા હોય તો ફર્સ્ટ એન્ડ ફોર્મલ ગોલ ઇટ ઇઝ અ માય થોટ પ્રોસેસ. તો એવું કોઈ જ્ઞાન નથી કે જે બધા એડોપ્ટ કરી લેવું, પણ મારી પ્રોસેસ એવી છે, ટિલ ધ ડેથ હું અને મારું જનરેશન એ માત્ર ને માત્ર ઇન્ડિયા માટે જ કામ કરશું. આ મારા છોકરો જ્યારે અમે ગયા ત્યારે he should not be employed of Microsoft, Google or any other company. Either he work for the any Indian company or he 5 જણાને 25 જણાને કે 500 જણાને ઇન્ડિયન્સને કેપેબલ બનાવશે for the employment. So the first goal set, being as a parent and all the children, you have to work for India. ઇન્ડિવિજ્યુઅલી સેલ્ફિશ નહીં બનવાનું કે ચાલો હું યુએસ જઈને સેટ થઈ જાઉં, ઇન્ડિયા આવું છે. ડોન્ટ બ્લેમિંગ યોર મધર કન્ટ્રી. જેને તમને જન્મ આપ્યો છે, જે મધરમાં કંઈ પ્રોબ્લેમ્સ હોય તો યુ ટ્રાય ટુ હેલ્પ ધેમ ટુ મેક હર બેટર. તો આ આપણું ગોડ ગિફ્ટેડ કન્ટ્રી છે. ધ લોટ ઓફ કલ્ચર્સ, લોટ ઓફ ગુડ થિંગ. આખી દુનિયા આજથી હજારો વર્ષથી ઇન્ડિયામાં બિઝનેસ કરવા આવતી, અને ઇન્ડિયાના બિઝનેસને ખૂબ જ સમૃદ્ધ બિઝનેસ અરાઉન્ડ ધ વર્લ્ડ સમજતા. એટલી બધી ખૂબીઓ આપણા કન્ટ્રીમાં છે. તો પહેલાં દરેક પેરેન્ટ માટે નોટ છે કે છોકરાઓને એવા સપના ન દેખાડતા કે બેટા આ 5 days a week છે, તું કેનેડા જઈને સેટ થઈ જા. અહીંયા 5 days a week છે, તારી લાઈફ હેપી થઈ જશે. પણ અહીંયા 7 દિવસ કામ કરવું પડે ને, તો આપણે આપણા કન્ટ્રી માટે કામ કરીએ છીએ, અને આપણા કન્ટ્રીને એવું બનાવીએ કે અહીંયા લોકો 5 days a week કામ કરવા આવે. અને આઈ હોપ કે આવતા 20 વર્ષમાં ધ વે ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ, ડેફિનેટલી અરાઉન્ડ ધ વર્લ્ડના યુથનો ગોલ હશે કે મને ઇન્ડિયામાં કેરિયર સેટ કરવા જવું છે. તો બધા માટે એક મને કમિટમેન્ટ જોઈએ છે કે અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ પોતાના છોકરાઓને એવા લીંબુ ન દેખાડતા કે બેટા વાં જઈને સેટ થઈ જાય ને તારી લાઈફ એકદમ. ડોન્ટ થિંક ઇન્ડિવિજ્યુઅલી. છોકરાને એટલા કેપેબલ બનાવો કે ઇન્ડિયામાં પોતાનું સામ્રાજ્ય બનાવે, ઇન્ડિયાના કિંગ બને, પોતાના એરિયાના કિંગ બને, સિટીના કિંગ બને, ઇન્ડસ્ટ્રીઝના કિંગ બને. બટ ઇન્ડિયા ઇઝ ધ નેક્સ્ટ જાયન્ટ ઓફ વર્લ્ડ. રાઈટ, તો એ જ સપના સાથે આપણે આપણું આ ગોલ સેટનું સેશન સ્ટાર્ટ કરીએ છીએ. બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે પહેલા ઇન્ડિયાનો ગોલ બનાવશે અને પછી આપણો ઇન્ડિવિજ્યુઅલ ગોલ બનાવશે. બધું હલી જશે થોડી વારમાં. વાય યુ નીડ ગોલ્સ? આમાં કઈ દેખાય ડિફરન્શિએટ તમને કોઈને? યા, કલર ઓફ અમ્બ્રેલા ઇઝ ડિફરન્ટ. એનીથિંગ એલ્સ? ઓકે, યલો અમ્બ્રેલા ઊંચી છે, અલગથી હાઇલાઇટ થઈ છે. યા, તો ધ મોસ્ટ બેનિફિશિયર થિંગ કે જે લોકોનો લાઈફ પાથ બહુ ક્લિયર હશે એ ડેફિનેટલી બ્રાઇટ કરશો તો, અને બીજાના ઝુંડમાંથી એ અલગ પડતો વ્યક્તિ હશે. જેના ગોલ બહુ ક્લિયર હશે એ દરેક વસ્તુમાં પાર્ટિસિપેટ નહીં થાય કે ચાલ મારે આમાં જવું તો કે મારે આમાં. હી ઇઝ વેરી ડિફાઇન્ડ પર્સન. એનો ઇન્ટરેસ્ટ બહુ ક્લિયર હશે, એના લોજિક બહુ ક્લિયર હશે, એની કનેક્ટિવિટી બહુ ક્લિયર હશે. તો હી ઇઝ નોટ પાર્ટિસિપેટ એવરીવેર, બટ એનો ગોલ જે છે ત્યાં એની ક્યારે પણ એબસન્ટ હશે નહીં. અને જ્યારે આવું ઝુંડ ભેગું થશે તો એમાં સૂરજની જેમ એ ચમકતો સિતારો હશે, કારણ કે એના લાઈફના ગોલ્સ 100% ક્લિયર છે. તો ધીસ અ ફર્સ્ટ બેનિફિટ કે તમે ડેફિનેટલી 1000 લોકોની ભીડમાં હશો ને 1000 લોકો નક્કી નહીં કરી શકતા હોય રાઈટ જવું, લેફ્ટ જવું, નોર્થ જવું કે સાઉથ જવું, બટ તમારું ડિરેક્શન બહુ ક્લિયર જ હશે કે મારે મૂન ઉપર જવું છે. રાઈટ, તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેનિફિટ ઓફ ગોલ, કે ગોલ આપણે શું કામ સેટ કરવો જોઈએ.
લાઈફ વિધાઉટ ક્લિયર ગોલ કેવી હોય છે? આ શું છે? આ એક પથ્થરનો ઢગલો કહી શકીએ, પહાડ જેટલો મોટો નથી, બટ અનશેપ ડેવલપ્ડ એક પથ્થરનો ઢગલો છે. આનો કોઈ ગોલ ક્લિયર હતો? જેમ વાતાવરણ એને બનાવ્યું, ક્યાંકથી ઘસાઈ ગયો, ક્યાંકથી બની ગયો, એમ ઘસાતા ઘસાતા આનો શેપ અત્યારે આવો છે. આનો શેપ શું કામ નથી? એનીવન આન્સર મી? કારણ કે આ પથ્થર પાછળ કોઈનો ગોલ નથી કે આને કેવો બનાવો. આ પથ્થર આવો છે એટલે આવો થઈ ગયો. પણ આ પથ્થરમાંથી શું બની શકે? મૂર્તિ બની શકે? સિંગલ સ્ટોન પેલેસ બની શકે? There are plenty of things. If you plan well about this stone, then stone can be a largest statue of the world. It can be the most beautiful place of the world. It might be a world best pyramid. આવું કેટલું બધું થઈ શકે જો તમારો ગોલ ફાઉન્ડેશન સમયે ક્લિયર હોય તો. અધરવાઇઝ લાઈફ જેમાં સ્ટોન છે એમ ગ્રો થતી જાય છે, હાઈટ તો વધવાની જ છે. It is a God gifted. But as a parent, as a child, તમને ખબર હશે કે તમારે કેવું વધવું છે, કેવો શેપ તમારે તમારી જાતનો દુનિયાનો દેખાડવો છે, અને તમને કેવો શેપ ગમે છે જે દુનિયા તમારી પાસેથી જોવા માંગે છે. તો this is the shape. If you have a clear goal, આ એ જ પથ્થરના ઢગલાના પથ્થર છે જેને વેલ ઓર્ગેનાઇઝડ કરીને શું બનાવેલું છે? આ ઢગલો જોવો ગયો છોકરાઓ કે પેલો ઢગલો? વાય? આ 7 વન્ડર ઓફ વર્લ્ડની એક રચના છે. બીકોઝ એ ગીઝાનું પિરામિડ છે ઇજિપ્તનું, અને ઇટ ઇઝ પ્લાન. આજથી 4000 વર્ષ પહેલા ડિઝાઇન થયેલું છે. અને એક એક પથ્થર હું લગભગ ઘણી બધી રો સુધી ચડેલો છું, અને ઈચ પથ્થર એનો વેઇટ છે 2 ટન. જ્યારે જેસીબી નહોતા, ટ્રેક્ટર્સ નહોતા, ટ્રક નહોતા, કે બીજા કોઈ અર્થ મૂવર ઇક્વિપમેન્ટ નહોતા, ત્યારે તમે વિચારો કે કોઈ માણસનો ગોલ હશે કે આવું વર્લ્ડ લાર્જેસ્ટ પિરામિડ બનાવવું? તો જ શક્ય છે ને. વિધાઉટ ગોલ ઇટ નોટ પોસિબલ. તો કેરિયર કે ભાઈ તમે ગોલ જ્યારે ડિફાઇન કરો છો તો ક્લિયર ગોલ હોય છે તો પિરામિડ બને છે, અને અનક્લિયર્ડ હોય છે. આ બેમાં બહુ જાજો ડિફરન્ટ નથી હોતો. તૈયાર થઈને 2 છોકરાને ઉભા રાખીએ કેવા લાગે? ફેર ક્યારે પડશે? અહીંયા માઇક ચડાવી દઈને કે 15 મિનિટ બોલો, એટલે ખબર પડશે આમાં પિરામિડ કોણ છે ને પથ્થરનો ઢગલો કોણ છે. રાઈટ? એટલે ગ્રો આપણે થઈએ જ છીએ. વિથ ગોલે આપણે ગ્રો થઈએ છીએ, વિધાઉટ ગોલે આપણે ગ્રો કરીએ છીએ. ઢગલોય મોટો થાય છે. ઉપરથી પતંગ ઉડાડ્યું હોય તો બેમાં હવા પણ આવવાની જ છે. પણ લોકોનો તમારા પ્રત્યે જોવાનો જે એંગલ છે એ આટલો ડિફરન્ટ છે. અને આ એંગલને દરેક ઇન્ડિવિજ્યુઅલ એઝ વેલ એઝ પેરેન્ટે સમજવાનો છે કે તમે તમારા ચાઇલ્ડને કેવો શેપઅપ કરવા માંગો છો. ચાઇલ્ડ ઇઝ લાઈક અ પ્લેન સેલ. આપણે કહીએ ને કોરી પાટી છે, કોરો કાગળ છે, એક રો સ્ટોન છે કે રો માર્બલ છે. તમે ઈચ્છો એવો શેપ આવશે, પણ એનું પ્લાન બહુ ક્લિયર હોવો જોઈએ કે કેવો શેપ આપવો છે. હવે એક સબ્જેક્ટ છે કે દરેક હ્યુમન બિંગનો એક ફોટે હોય, ડિસ્ટિંગ ફોટે, કે કોક વસ્તુ માટે એની કાંઈક યુએસપી હોય. કહે ને કે ઇઝ અ બાય બોર્ન જીનિયસ છે. અને ક્યાંક ને ક્યાંક ગઈકાલે અમારે લગભગ 2-3 કલાક દરેક ટોપિક માટે ડિસ્કશન થયું હતું. અમુક લોકો બાય બોર્ન જીનિયસ હોય જ છે. એમાં આપણે ઘણા પેરેન્ટ એવા છે કે છોકરા પાછળ કાંઈ મહેનત કરવી પડતી જ નથી, અને ઘણા લોકો પાછળ અતિ મહેનત કરવા છતાં પણ શેપ આવતો નથી. બીકોઝ સમથિંગ વિચ વી હેવ ટુ એક્સેપ્ટ કે દે આર બાય બોર્ન જીનિયસ. ઘણી કે ભાઈ લાઈક માય ફાધર વોઝ એક્સપાયર્ડ વેન આઈ વોઝ ઇન 16. માય મધર વોઝ 100% અનએજ્યુકેટેડ. એ કોઈ સ્કૂલે ગયા જ નથી. રાઈટ? તો
બી એને મારું પેરેન્ટિંગ કર્યું છે. આઈ ડોન્ટ મિસ એની પાર્ટ ઓફ માય પેરેન્ટ, રાઈટ. તો મેં મારી રીતે જે મહેનત કરી, ચાઇલ્ડહુડમાં જે ગોલ સેટ કર્યા, ટીનેજર સામે જે ગોલ એજ કર્યા, પણ 14 વર્ષની એજથી મેં જ્યારે કામ સ્ટાર્ટ કર્યું ત્યારથી હું બહુ ક્લિયર હતો કે મારે ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવું છે. સો ધ જર્ની જે 14 થી 20નો કે 14 થી 24નો જે એક્સપિરિયન્સ છે એમાં લોકો કોઈ પણ શેપમાં ઢળી શકતા હોય. કેમ કે જે ચાઇલ્ડહુડ, તમે 1000 સક્સેસ સ્ટોરી લઈ લો, ધીરુભાઈની કે બિલ ગેટ્સની લઈ લો, ઓર એની સક્સેસિવ પર્સન, એનો મેઇન રૂટ કોઝ એ હશે કે ચાઇલ્ડહુડથી કોઈમાં રુચિ ધરાવતા હશે. હવે એ રુચિનો જે 10 વર્ષનો એક્સપિરિયન્સ આવી ગયો, આજે હું કહું કે મને 14 થી 24 તો 24 તો હું આ ઇન્ડસ્ટ્રીઝનો ઓલમોસ્ટ માસ્ટર બની ગયો હતો. અને આજે 24 તો લોકો ભણીને ફ્રેશર તરીકે ઇન્ડસ્ટ્રીમાં જોઈન થતા હોય. તો 24 થી 34માં એ સમજ ન આવે જે 14 થી 24માં આવે. તો જો તમારા છોકરાઓ 12-14 વર્ષના હોય અને એનો ગોલ બહુ ક્લિયર થઈ જાય, રાઈટ, અબાઉટ હિઝ કેરિયર, તો એનાથી વિશેષ કોઈ નોલેજ 24 પછી ચડવાનું નથી. આ મેક શ્યોર છે. પણ જે કરવું છે, રાઈટ, વોટ એવર, એક ફેમિલી ડિસ્કશન છે, એક ટેબલ ડિસ્કશન છે, એક એનાલાઇઝ ફોર્મેટ છે કે મારા છોકરાનો ડિસ્ટિંગ ફોટે કઈ રીતે આઈડેન્ટિટી કરવું, એની અંદર કેટલી સ્કિલ છે, શું પોટેન્શિયાલિટી છે, મારું શું બેકગ્રાઉન્ડ છે, મારી પાસે ફાઇનાન્શિયલ સ્ટેટસ શું છે, મારે રિસ્પોન્સિબિલિટી શું છે, મારે એને જનરેશનમાં રિસ્પોન્સિબિલિટી કેટલી આપી જવી છે, આ બધા પેરામીટર છે ગોલ સેટિંગ માટે. તો જેમ આપણે એક લેપટોપ લઈએ, આઈ નીડ 2 યંગ ગાઈઝ ઓવર હિયર જેને લેપટોપનું નોલેજ હોય. એક તો પીસી ગુરુના સનને હું બોલાવીશ અને એક ભગીભાઈના સનને બોલાવીશ, રાઈટ. એના કોન્ફિગરેશન વાંચવાનું છે. યસ 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 નહીં આવશે એનું. હવે એક આ બાજુ આવી જઈ. બે લેપટોપ વાપરો છો? તું બી લેપટોપ વાપરે? હા, ઓકે. કોન્ફિગરેશન વિશે ખ્યાલ છે? આ જે કોન્ફિગરેશન છે લેપટોપનું એના વિશે ખ્યાલ છે? અને હું જજ માટે આપણા પીસી ગુરુને બોલાવીશ. વેર ઇઝ ધ પીસી ગુરુ? આ એમના બસનો ડાયલોગ છે. એટલે રાઈટ કે સૌથી પહેલા જે ડિસ્ટિંગ ફોટેની આપણે વાત કરીએ છીએ, તો હાઉ વી એનાલાઇઝ ધ કોન્ફિગરેશન્સ ઓફ આર ફેમિલી એઝ વેલ એઝ અવર ચિલ્ડ્રન. કે સૌથી પહેલા એ સમજવું પડશે, એ ઓળખવું જોશે કે આપણા છોકરાનું કોન્ફિગરેશન શું છે. બેટા આ શું છે કોન્ફિગરેશન? Right? He says 11th generation Intel Core i7, 16GB RAM, 1TB SSD HD, Windows 11 અને ગ્રાફિક કાર્ડ. આ લેપટોપ દુનિયાના દરેક સોફ્ટવેરને ઓપરેટ કરી શકે. આ લેપટોપ કરતા બેટા આનું શું છે કોન્ફિગરેશન? 5th generation Intel Core i3, 2GB RAM, 256GB HD, Windows 8, no graphic card. રાઈટ. તો આ લેપટોપ અને આ લેપટોપ દેખાવમાં આવા જ છે, પણ હું ચેતનભાઈને કહીશ કે એની પરફોર્મન્સમાં શું ડિફરન્ટ હશે. પરફોર્મન્સમાં તો હાથી ઘોડાના ડિફરન્ટ થઈ જશે. રાઈટ. સો વી હેવ ટુ આઈડેન્ટિફાઈ. જ્યારે પણ છોકરા બિલ્ડ કરીએ ત્યારે આપણને સમજવું જોઈએ કે એનું પોતાનું કોન્ફિગરેશન શું છે. લાઈક કીધું કે આ બે લેપટોપ છે. હવે મેં શું કર્યું કે આમાં ખાલી 5th જનરેશન ને 11th જનરેશન, જે લોકો આ ગેજેટ્સ વાપરતા હશે એના કોન્ફિગરેશન સમજાશે. એવી જ રીતે આપણું અને આપણા ફેમિલીઝનું કોન્ફિગરેશન આપણે સમજવું પડશે કે કઈ વસ્તુ માટે આપણા જનરેશન, થેન્ક યુ બેટા પ્લીઝ, કે આપણું ફેમિલીઝ અને આપણું જનરેશન એટ પ્રેઝન્ટ શું કોન્ફિગરેશન ધરાવે છે અને કઈ વસ્તુ માટે એ નેક્સ્ટ સુટેબલ છે. આ 11th જનરેશનનો હું પોતે સાક્ષી છું. પેન્ટિયમ હતું ત્યારથી અત્યાર સુધી એમને લેક્સ ઓફ ઇન્વેન્શન કરી નાખ્યા છે વિન્ડોઝમાં. વિન્ડોઝ પહેલા જે હતું અને અત્યારે મેં કદાચ 1 લાખથી પણ વધુ ઇન્વેન્શન કરી નાખ્યા છે. અને એમાંના 1000 ફીચર તો હું શીખો છું.
પેલા વિન્ડોઝ અલગ આવતું, પછી 8 વિસ્તા, ઓલું બરાબર. તો 11 સુધીની જે જર્ની છે મારી, ઇટ ઇઝ માય ઇન્ડિવિજ્યુઅલ લર્નિંગ પ્રોસેસ અને શીખવાની ભૂખ. મેં ક્યારેય કારણ નથી આપ્યું કે હું ગુજરાતી મીડિયમમાં સરકારી સ્કૂલમાં 20 રૂપિયા ફી હતી સ્કૂલમાં ભણેલો છું. હું જે સ્કૂલમાં ભણ્યો એ સ્કૂલમાં 8th સ્ટાન્ડર્ડથી ઇંગ્લિશની પહેલી બુક આવતી. હું જે સ્કૂલમાં ભણ્યો એ સ્કૂલમાં કોમ્પ્યુટર જેવું હતું નહીં. મેં કોમ્પ્યુટર મારી લાઈફમાં લગભગ 25 વર્ષે પહેલી વાર જોયું તું. રાઈટ. બટ મેં ક્યારેય મારી જાતની ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ નથી આપ્યું કે કોમ્પ્યુટર મારા બસની વાત. એવું ક્યારે દુનિયામાં જે પણ ચેલેન્જ આપણી પાસે આવે, આપણે એના માટે કેપેબલ છીએ, ફિટ છીએ, એવી માનસિકતા હોવી જોઈએ. એક્સક્યુઝ વાળી માનસિકતા હોવી જોઈએ કે ભાઈ અમે ભણતા ત્યારે આવું કંઈ હતું, મને આ કમ્પ્યુટર ને બધું બંધ થઈ જશે, નવું કંઈક આવશે, હવામાં જ બધું ચાલતું હશે. તો તમારે એનાથી ડરવાનું નથી કે ભાઈ અમે જ્યારે જે લર્ન કર્યું છે એ આ કર્યું છે અને આજની ચેલેન્જ અલગ છે. મને દુનિયાની કોઈ ચેલેન્જથી ડર લાગતો નથી, કારણ કે મેં એક જ ફીચર અંદર ઓન રાખ્યું છે, દેટ ઇઝ અપગ્રેડેશન. આપણો મોબાઈલ હોય, કોમ્પ્યુટર્સ હોય, એમાં જો અપગ્રેડેશન નામનું ફીચર હશે તો હું 60 વર્ષનો હોઈશ કે 80 વર્ષનો હોઈશ, વિન્ડોઝ 11 આવે કે 111 આવે, હુ કેર. આપણે તો હેલ્પના બટન, યુટ્યુબ થી શીખી જવાના. આપણને કોઈ જાતનો ડર કોઈ પણ. પછી માઇક્રોસોફ્ટ કેટલા બી એક્સેલમાં ચેન્જ કરે, આપણે અપગ્રેડ થતા જઈએ છીએ અને એક્સેલ શીટ આપણને આજે પણ ખૂબ જ સારી બનાવતા આવડે છે, કારણ કે આપણે લર્નિંગ છે એ કન્ટિન્યુ રાખ્યું છે. તો આ કોન્ફિગરેશન જે છે એ દરેક પેરેન્ટે સમજવાનું છે અને કોન્ફિગરેશન સાથે ઇન્ડિવિજ્યુઅલી એઝ વેલ એઝ યોર ચાઇલ્ડનું ડેવલપમેન્ટ છે એ કન્ટિન્યુઅસલી અપગ્રેડ થવું જોઈએ. કોઈ એક મોડ ઉપર 10મા ધોરણમાં આવી ગયો ત્યાં સુધી કંઈ એનાલાઇઝ જ નથી કર્યું અને 10માનું રિઝલ્ટ આવે 55% જ આવ્યો બેટા, તો કે સડનલી 55 એવા ચાલે. આ જર્ની તો LKG થી હાલતી હતી. રાઈટ. નથિંગ ઇઝ સરપ્રાઇઝ ઇન યોર લાઈફ, કે કોઈ વસ્તુ તમને સરપ્રાઇઝ કરતી નથી. તમારા નજરઅંદાજ જેટલું તમે કોઈ દી બુક્સ જ નથી જોતા. કેટલા પેરેન્ટ હોય બુક્સ જ ન જોઈ, બુકનું મુખપુસ્તક ન જોયું, ઇન્ડેક્સ ન જોયું, સબ્જેક્ટ ન જોયું. કેટલા આવ્યા ભાઈ તારે? કેટલા? આટલા 60 જ આવ્યા. પણ તમને તો સાલી સબ્જેક્ટ ની ખબર નથી કેટલા 6 છે, 7 છે, 8 છે. આ તો સારું છે, હવેના પેરેન્ટને ખબર છે કે ક્યાં ધોરણમાં ભણે. નહીતર પેલા તો અમારો મોટો લગભગ 8મા કે 10મા છે અને ઓલી ઝીણકી છે એ લગભગ 7મા. આવું અંદાજિત બધું બોલતા. અમે ઈ જનરેશનમાં છીએ કે મારા ફાધર કે મધર ઈ શ્યોર ન હોય કે અમે ક્યાં સ્ટાન્ડર્ડમાં છીએ. ખાલી બોલે ઓલો છેલ્લો છે ને એ લગભગ 8મા આવ્યો. તો તમારે બધાએ પહેલા તો તમારા પેરેન્ટ માટે ક્લેપિંગ કરવું જોઈએ કે તમારી કેટલી કેર કરે. સો બિગ ક્લેપિંગ ફોર ઓલ યોર પેરેન્ટ. કે અમે અડધો ડર્જન, પા ડર્જન એવી રીતે છોકરા હતા. કેવા હતા? કોઈને ડર્જન એક છોકરા હોય. દર્જન એટલે સમજાય કોઈને? 12. અડધો ડર્જન એટલે 6. તો 12 છોકરા હોય, કોઈને 6 છોકરા હોય. મમ્મી અત્યારે તમને એકને પહોંચી ન શકતી હોય ને અમારી મમ્મી હાથ ને પાવડર અડધા નાય અડધા ન નાય, પણ હાથે સ્કૂલે બધા વયા જાય. સો આવું પેરેન્ટિંગ હતું. તો વિચારે કે એ ટાઈમની ચેલેન્જિંગ કેવી હતી. બટ આમાંના હું જે બોલું છું ને એમાં લગભગ 40+ આના સાક્ષી હશે. બટ નો વન ઇઝ હેવિંગ એ કમ્પ્લેન અબાઉટ હિઝ ચાઇલ્ડહુડ. દે આર એન્જોયિંગ. એ ચડ્ડી 3 દિવસે બદલતા, એ ચડ્ડી ફાટેલી પહેરતા, એ ગોઠણે રિપેરિંગ વાળું પેન્ટ પહેરતા, અહીંયા રફું કરાવતા. તમને રફું એટલે ખબર છે કોઈ નહીં ખબર? તો આ બધા શબ્દોથી તમે જો જાણો ને તો તમે તમારા પેરેન્ટના ફોટાને રોજ હાથે ચડાવો, પગે લાગો અને પછી જ ઘરની બહાર નીકળો કે આ રીતે રહેતા. અને અમને આટલી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે દરેક પેરેન્ટના અંદર એક ફિલિંગ હોય કે મેં નથી ભોગવ્યું ને એ મારો દીકરો ભોગવતો. એટલે એ પેઇનફુલ જર્નીમાંથી ક્યારે પણ કોઈ પેરેન્ટ એવું ઈચ્છતા ન હોય કે એનું ચાઇલ્ડ જે છે એ પેઇનફુલ જર્નીમાંથી ગુજરે. એટલે તમને ફેસિલિટેટ કરવાના હોય. પણ ક્યારેક નિરાતે
જેમ પેરેન્ટિંગનું ચિરાગભાઈ આપ સમજાયું એમ કોક દીક્ષ રાત્રે બાપુજી યારે 1 to 1 કરવાની. ટેલ મી યોર ચાઇલ્ડહુડ પપ્પા, તમે કેમ જીવતા, તમે શું રમતા, તમારી લાઈફ કેવી હતી, તો તમને ખ્યાલ પડશે કે ભાઈ ઓન એન એવરેજ બધું સરખું જ હોય, પણ જે ચાઇલ્ડહુડનું બેઝિક ફંડામેન્ટલ છે એ તમને અત્યારે તમે 4 ઇંચની સ્ક્રીનમાંથી કંઈક શીખો છો, એ ગ્રાઉન્ડ ઉપરથી શીખતા. સો ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કોન્ફિગરેશન. કે તમારું હવે આ આપણે લેપટોપનું કોન્ફિગરેશન જોયું, હવે આપણે 3 છોકરાને બોલાવશી ને એનું કોન્ફિગરેશન પૂછશી કે તારો શું માલ છે અંદર દેખાડ. કોણ આવશે 3? એને બોલવાનું છે એ શું છે. ધીસ ઇઝ લેપટોપ. નાવ યુ હેવ ટુ પ્રૂવ એઝ અ હ્યુમન બિંગ કે ભાઈ ચિરાગભાઈ સિલેક્ટ કરશે કે ભાઈ અંબાણીને છે ને થોડીક જાયદાદ 20,000 કરોડની કોકને વારસદાર નિમવાનો જ, તો મારે 3 જણાના કોન્ફિગરેશન જોઈએ જ. હા, તો પોતાનું કોન્ફિગરેશન 10 to 15. યસ, યુ કેન. રાઈટ. તમારે 5 મુદ્દામાં તમારું આવી રીતે એનાલાઇઝ થાય એવું કોન્ફિગરેશન બોલવાનું છે ઇન નંબર્સ. યસ, હિતેશભાઈ તમારા ડોટર્સને મોકલો પ્લીઝ. કોન્ફિગરેશન, તમને આવો ક્વેશ્ચન કોઈ પૂછ્યો નથી ને કે ભાઈ તું તારું કોન્ફિગરેશન કે પછી અમે તને ઘરમાં આવવા દેશે. બોલો તમે, પછી આપણે જોશી. ચાલો સ્ટાર્ટ. બધા માટે 10 સેકન્ડ 15 સેકન્ડનો ટાઈમ છે. યસ, તો યુ સ્ટાર્ટ. કે ભાઈ તારે તારું ઓળખાણ નથી દેવાની, તું કોનો સન છો, તારું નામ શું છો, તારી અંદરનો મસાલો આ ખાલી દેખાડવાનો. ડબલું અમે જોયું છે. યુ હેવ ટુ ટેલ યોર કોન્ફિગરેશન. નો, કોન્ફિગરેશન મીન્સ કોન્ફિગરેશન. ના ડેમો તો પછી તો ગેમ જે ખબર જ, ધીસ ઇઝ ધ ગેમ. નેવર ગીવ અપ વાળું જે ઓલું હોય એ છે મારી અંદર. કોમ્યુનિકેશન સ્કિલ છે, રિસ્ક લેવાની તાકાત છે. વેરી ગુડ, વેરી ગુડ, રિયલી. ટાઈમ કેજો એટલે. ડ્રીમ્સથી લવ છે. વેરી ગુડ, ક્લેપિંગ. અને મોટા સપના જોવાથી બીતો નથી. વેરી ગુડ, એક્સલન્ટ બેટા. Thank યુ હેવ રાઈટ ટુ સી અ બિગ ડ્રીમ. નેક્સ્ટ. I'm passionate about anything, any work I do. I'm fully passionate about it. And I live the dream. Very good. I just don't see the dreams, I live it. And I try to overcome it day by day. And Good, very good. Please. I try to છે આપણું કોન્ફિગરેશન આપણને અંદર આવે કે આવું છે. હું મારી મિસ્ટેક ઓવરકમ કરવાની ટ્રાય કરું. ગ્રેટ, બ્રિલિયન્ટ, એક્સલન્ટ. મને બધી સ્પોર્ટ્સમાંથી કાંઈક ને કાંઈક નવી વસ્તુ લર્ન કરવામાં ઇન્ટરેસ્ટ છે. કે ગમે તે સ્પોર્ટ્સ રમી એની અંદર કાંઈક ને કાંઈક એક ડીપ નોલેજ હોય જ છે. અને એડવેન્ચરિયસ છું કે ગમે તે ટાઈપના સ્પોર્ટ કરી લઉં છું અને બધી એડવેન્ચરિયસ એક્ટિવિટીઝ કરું છું. વેરી ગુડ, ક્લેપિંગ. ખાસ આ એના ડ્રીમ શેર કરે છે. આવા જ ક્વેશ્ચન તમને પૂછું તો તમે પણ કદાચ ઇમિડિયેટલી જવાબ ના આપી શકો તો તાલિયા તો બજની चाहिए. પ્લીઝ, આપણા બધાના છોકરા છે. કોઈ ફેરવી નો નાખતો આગલી સ્લાઇડ. બસ કોમ્પ્યુટર જેવું કામ છે, કોઈ કામ આપશો તો કરવું જ પડશે. એ મારાથી નહીં પતે તો મને નહીં ગમે. ખાલી અત્યારે રાઈટ સાઈડનું કોમ્પ્યુટર હતું પણ ધીમે ધીમે અપગ્રેડ થઈને લેફ્ટમાં જાઉં છું. વેરી ગુડ, ગ્રેટ.
મને મૂવીઝ જે રીતે એનિમેશન ને એમાં જે રીતે બધું ક્રિએશન ને જે બધું એમાં થાય છે મને એ કેમ થાય છે શું કઈ રીતે કરે છે મને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે. વેરી ગુડ. યસ બેટા. I do everything. I try to do my best in everything, and for me, impossible is just an opinion. ગ્રેટ. છતાં મમ્મી ક્યાંક ક્યાંક ટાંગ અડાડે જેવું છે ને, પ્રોબ્લેમ એ જ છે ને, મમ્મી ક્યાંક ક્યાંક ટાંગ અડાડે જેવો પ્રોબ્લેમ છે. યા પ્લીઝ આપ બેસી શકો છો. યસ પ્લીઝ. જેટલા લોકો શેર કરશે ને એને એક્સપિરિયન્સ થશે કે ભાઈ મારું કોન્ફિગરેશન શું હતું, અથવા તો આજની તારીખ તમારી બુકમાં નોટ કરી લેજો કે તમે તમારું કોન્ફિગરેશન કેવું બોલ્યા હતા અને એક્ઝેક્ટલી કેવું હોવું જોઈએ. યસ પ્લીઝ બેટા. હલો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હું ક્રિએટિવ છું. મને એડવેન્ચર અને રિસ્ક લેવું બહુ ગમે. એડવેન્ચર કોમન, પછી ટ્રાવેલ, ન્યૂ થિંગ્સ એક્સપ્લોર કરવી યુઝ્યુઅલી. વેરી ગુડ, એક્સલન્ટ બેટા. સો હવે સમજો કે ચિરાગભાઈ એક કંપની ખોલવાના હતા. ચિરાગભાઈ આ બધી કોન્ફિગરેશન ઉપર 500 કરોડ રૂપિયા લગાવવાના હતા. તો ચિરાગભાઈએ આજે 6 યુથ આવ્યા, એનામાં શું જોયું હતું? એને શું જોવું હતું? તમે વિચારો કે એ એક કંપનીના સીઈઓ છે અને તમને અપોઇન્ટ કરવાના છે કે ઇન્વેસ્ટર છે, તો એઝ એ ચિરાગભાઈની આઈસથી એ શું જોવા માંગતા હતા તમારામાં? વોટ કોન્ફિગરેશન? ક્યુરિયોસિટી છે ને બધામાં કે મોટાને હજી થોડાકને બોલાવી લો, અંદર ફાકો હોય કે મને જ મારું કોન્ફિગરેશન ખબર છે, આવીને કહી શકે છે, રાઈટ? તો જે દુનિયા તમારામાં જોવા માંગે છે અથવા તો તમારે જે ડેવલપ કરવાનું છે એ તમારું કોન્ફિગરેશન છે. ધીસ ઇઝ યોર કોન્ફિગરેશન. સૌથી ઇમ્પોર્ટન્ટ ચિરાગભાઈ તમે શું જોવા માંગો છો કોઈનામાં? આર યુ ઓલ એગ્રી કે એક સ્ટ્રોંગ અને સરસ મજાનો સોફ્ટ એટીટ્યુડ હોવો જોઈએ બધામાં? આર યુ ઓલ એગ્રી? સેકન્ડ, એ પર્સનમાં નોલેજ હોવું જોઈએ. જો તમારે 500 કરોડ રૂપિયા ચિરાગભાઈ લગાવવા હોય તો તમારે નોલેજ જોવું છે ઓબ્વિયસલી. આર યુ ઓલ એગ્રી કે તમારા કોન્ફિગરેશનમાં નોલેજ છે એ બહુ મેટર? નોલેજ ક્યાંથી આવવાનું છે? વોટ ઇઝ નોલેજ? સો નોલેજ about yourself and about the world, that is the definition of knowledge. તમને દુનિયા વિશે કેટલી ખબર છે અને તમારા વિશે કેટલી ખબર છે, that is the definition of knowledge. થર્ડ, સ્ટ્રેટેજી, કે તમારે જે કરવાનું છે એનો તમે પ્લાન કેવી રીતે કરો છો. કોઈ પણ કાર્ય, 10th ની એક્ઝામ હોય, 5th ની એક્ઝામ હોય, વેકેશન્સ કરવા જવું છે, ગેમ રમવી છે, મેચ રમવો છે, એની એક્ટિવિટી કરવા માટે તમારો પ્લાન શું છે? 10 જણા ફૂટબોલ પ્લેયર હોય અને 10 લોકો પાસે ફૂટબોલનો બોલ હોય અને ગેમ રમવા નીકળે તો ગોલ થાય. પણ 10 જણા હોય અને એક જ ફૂટબોલ હોય તો શું થાય? અને ફૂટબોલની રમત રમવાની મજા ક્યારે આવે? there is a yellow card, red card, the discipline. સ્ટ્રેટેજાઇઝ હોય કે આના નિયમો છે, ઇફ આઈ ડોન્ટ ફોલો ધેટ રૂલ્સ, હું કોઈના આડો પગ નાખી દઈશ તો મને મેચમાંથી સસ્પેન્ડ કરી દેશે. અને જ્યારે તમે નિયમો સાથે જીતો છો ને ત્યારે રિયલ એચિવમેન્ટ થાય. જો નિયમો વગર આપણને ફૂટબોલ રમવાનું હોય કે આપણે બાપુઓ, આપણે દોડતા હોય વચ્ચે નો હાલે હું પગ પગ ઠોકી દઈશ ને પછી પાડી દઈશ, આપણે બાપુ હું ગોલ પોસ્ટ બાજુ જતો હોય ત્યારે કોઈએ વચ્ચે આવવાનું તો બાપુ નો હોય 10 ગોલ તો એને એકલાય ફટકાઈ રહ્યો એમ. તો આવું ચાલે નહીં. હા, એટલે મારું કહેવાનું છે કે ભાઈ એક રૂલ્સ જોઈએ. જે પણ વસ્તુ તમે બનાવો છો, સ્ટ્રેટેજીસ જ્યારે બનતી હોય ત્યારે સ્ટ્રેટેજીસ એવી બનાવવાની છે કે તમારે એક રૂલ્સની અંદર રહી અને કોઈક વસ્તુને એચીવ કરવાની છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે
ઇટ્સ અ હેબિટ. હેબિટ એટલે શું? કોઈ પણ જાતની આદત. કોકને બની શકે એમ માથું ખંજોળવાની આદત હોય, કોઈને ચા પીવાની આદત હોય, કોઈને મસાલો ખાવાની આદત હોય, કોઈને બગાસા ખાવાની આદત હોય, કોઈને રીડિંગની, કોઈ સુતા પહેલા નીંદર જ ના આવે. ચિરાગભાઈ જેવા માણસ હોય, શું કેવું યાર, કે 1-1.5 કલાક વાંચું નહીં તો નીંદર જ ના આવે. આવી કઈ આદત હોય યાર? સો there are people who having a good habit, or આજે બધાને હેબિટ છે. મને ખ્યાલ છે ઇન્ડિયાના કોઈ પણ પેરેન્ટ્સ ટોયલેટમાં મોબાઈલ નથી લઈ જતા. તો ધીસ ઇઝ ગુડ હેબિટ. પણ લઈ જાય તો સો ફ્યુ યર બેક માય ફાધર ટોલ્ડ મી, તમે યાર બાથરૂમમાં જઈને સિગરેટ પીવો છો? તો કે તને નહીં સમજાય. આજે કોઈ જાય છે બાથરૂમમાં, કેટલા લોકો મોબાઈલ લઈને જાય? ઓ માય ગોડ. સો ધીસ ઇઝ ગુડ હેબિટ. ચલા એને તો ઈ કામ તો નિરાતે કરી લ્યો ઉપાધિ વગર. ચિરાગભાઈ તો હજી ડિનરમાં બે ભેગા ને આ બધું વાત કરે છે, પણ રિલેક્સ તો કમસે કમ મોબાઈલ વગર થાવ, રાઈટ? સો આવી હેબિટ આજે આપણી લાઈફમાં ડેવલપ થઈ ગઈ. એવી ઘણી બધી હોય. સો હેબિટ્સ કેને કહેવાય? કે જે તમને અનકોન્શિયસલી એ કામ કરવા માટે પ્રેરણા આપતી હોય. આપણે કેમ કોઈને જો સંસ્કાર આપ્યો હોય તો કોઈ પણ વડીલ મળશે ને પેલા એને કેવું નહીં પડે, બટ એની હેબિટ છે કે કોઈ એલ્ડર્સ મળે તો મારે કોઈને સારું જસ્ટર શીખડાવ્યું હશે તો એ સ્માઇલ સાથે કહેશે ગુડ મોર્નિંગ અંકલ. બધાને કહેશે. ઇટ્સ અ હેબિટ, રાઈટ? એને તૈયાર થવું છે તો એ કોઈ દી એનો એક ટાઈમ હશે તો એને સવારે જીમની હેબિટ પડી ગઈ તો શું થશે? હવે બધા છોકરા જીમ જાય જ છે. આમાંથી હું નથી જોતો કોઈ છોકરા જીમ નહીં જતા હોય. 16 વર્ષના થયા એટલે ઓબ્વિયસલી 1-1.5 કલાક તો પોતે હેલ્થ માટે આપતા જ હશે. અને આઈ અપ્રિશિએટ ધેટ હેબિટ. સુતા પહેલા 1 કલાક બધા વાંચતા જ હશે. આઈ અપ્રિશિએટ ધેટ હેબિટ. રોજ સવારે ઘરની બહાર નીકળતા પહેલા મા બાપને પગે લાગતા જ હશે. આઈ રિયલી અપ્રિશિએટ ધેટ હેબિટ. અને ઓબ્વિયસલી બધાને ખબર જ છે કે મોબાઈલ ઇઝ અ ન્યુસન્સ. તો છોકરાઓ કોઈ 1 કલાકથી વધુ તો મોબાઈલ વાપરે જ નહીં. એવું તો કલ્ચર્સ તમને પેરેન્ટે શીખડાવેલું જ હશે. તો મારે કઈ બહુ જાજુ કહેવાનું રહેતું નથી. રાઈટ? તો આ હેબિટ તમે કેવી ડેવલપ કરો છો ફ્રોમ ધ ચાઇલ્ડહુડ, ધેટ્સ વેરી રિલેવન્ટ ટુ ધ યોર ગોલ. તમને બુક વાંચવાનો કે નોલેજનો કીડો કેવો છે, ઇટ ઇઝ વેલ રિલેટેડ ટુ યોર ગોલ. તમારો એટીટ્યુડ ચાઇલ્ડહુડ થી શું બધાને ગમે એવો છે, ધેટ ઇઝ રિલેવન્ટ ટુ યોર ગોલ. કેને બોલે કે ઇન્ટ્રોવર્ટ ને એક્સ્ટ્રોવર્ટ બે પર્સનાલિટી હોય. એક પર્સનાલિટી બધાને પ્રભાવિત કરતી હોય, એકથી બધા આગા ભાગતા હોય. સો યોર એટીટ્યુડ ઇઝ મેટર. સ્ટ્રેટેજી ઇઝ હેબિટ. હેબિટ તો છે ને બહુ મોટો સબ્જેક્ટ છે. તમે જમતા હો ને બટકું ચાવતા હોય ને એમાંથી 5.1 નો સાઉન્ડ નીકળતો હોય શું થાય? બાજુવાળા તો ડાન્સ કરવા માંડે ને. હા, એ લોકોની કંટ્રોલ ના થતો ભાઈ આ બંધ થાય તો સારું એમ. કોક બાજુવાળો કોગડા કરતો હોય ને તો ઘણી વાર પેલા તો પાડોશમાં લિટરલી સંભળાતું કે આ ભાઈ હવે કોગડા પૂરા થઈ તો સારું એમ, પછી હું નાસ્તો કરવા બેસું. સો આવી લોકોએ હેબિટ કેળવેલી છે. તો એ હેબિટ જેટલી સારી હશે એટલું તમે ગોલથી નજીક, લોકોની નજીક પહોંચી શકશો. સ્કિલ એટલે શું? કોઈ પણ જાતની આવડત જેનાથી લોકો તમને માસ્ટર ગણતા હોય. ભાવેશભાઈ इज अ बिजनेस मैनेज गुरु. चिराग भाई अलाउद्दीन का चिराग જેવું છે, 1 રૂપિયા 200 રૂપિયા લેકે જાઓ. તો એની પાસે આવડત છે ભાઈ કે ઇઝ અલાઉદ્દીન કા ચિરાગ, કે લોકો પૈસા ઢગલો કરી જાય. આ લ્યો ખટારો અમારો 10 કરોડ નો, વળી પાસે ચિરાગભાઈ 10 વર્ષ પછી 6 ખટારા મોકલો, તો કેમ ઓલા થઈ ગયા 6 ગણા ભાઈ. સો આ બધી સ્કિલ છે, રાઈટ? આ બધી સ્કિલ છે. નિમેશભાઈ પાસે કંઈક અલગ સ્કિલ છે, આપણા બધા મિત્રો પાસે, તુષારભાઈ જેટલા પણ છે બધા પાસે કંઈક સ્કિલ છે. જૂના કપડા ન લેવા, નવા કપડા ન લેવા, ભાડે લેવા, એનું ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન પણ સમજાવે છે આપણને. છોલેલાલ છોલાઈ જાય એમ. એકદમ નવો વિચાર લઈને આવેલા છે અમારે એક બડી કે ભાઈ પતિની ઇન્કમ ને છોલોમાં
છેલ્લાજી ન બનો, 25,000 ચણિયા ચોરીને સાડી ન લ્યો, ત્યાંથી એક દી ભાડે દઈને પાછા દઈ આવો. ઓકે, સો we'll again come to the very serious point is human configuration. તમારે તમારા ચિલ્ડ્રન્સનું આ એક બુકમાં લખવું પડશે. એનું એટીટ્યુડ લેવલ શું છે, નોલેજ લેવલ શું છે, સ્ટ્રેટેજીસ શું છે, હેબિટ શું છે અને સ્કિલ શું છે. એન્ડ યુ હેવ ટુ રાઇટ. તમારે બી ક્યાંક ને ક્યાંક પોતાના પેરામીટર્સ બુકમાં લખવાના છે અને પછી એનાલાઇઝ કરવાનું છે કે હવે મારે જે ટાઈમ છે રોજે રોજ એ એટીટ્યુડ ડેવલપ કરવામાં નાખવાનો છે. એટીટ્યુડ એટલે મેં બહુ બધું એટીટ્યુડનું અત્યારે વાત કરું ને તો એ 6 કલાકનો સબ્જેક્ટ છે. કેમ ઊભું રહેવું, આઈ કોન્ટેક્ટ કેવા હોવા જોઈએ, કોન્ફિડન્સ કેવો હોવો જોઈએ. એટીટ્યુડ મેક્સ લોટ ડિફરન્ટ. તમે અહીંયા ઊભા હતા તો કેટલાકમાં કોન્ફિડન્સ ઘટતો હતો, કેટલા કન્ફ્યુઝડ હતા, રાઈટ? તો એ તમારું આ કોન્ફિગરેશન છે, રાઈટ? તો આ બધું એટીટ્યુડ, નોલેજ, સ્ટ્રેટેજીસ, હેબિટ અને સ્કિલ, આના પેરામીટર તમારે નોટ કરવાના છે. દરેક પેરેન્ટ્સને પોતાના ચિલ્ડ્રન્સની એક બુક બનાવી અને આ પેરામીટર્સને એવરી મંથ, એવરી ક્વાર્ટર, જેમ કંપનીના ટર્નઓવર એનાલાઇઝ કરો એમ એનાલાઇઝ કરવાના છે. વધુ ડિટેલમાં દરેક સબ્જેક્ટ 6 કલાકનો ટોપિક છે. એટલે કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો યુ કેન કોલ મી ઓન માય નંબર, રાઈટ? એટલે આને ડિટેલ્સમાં આપણે અત્યારે નથી લઈ જઈ શકીએ. આ બધી વસ્તુ છે એ તમારા જીવનનો પેન્ટાગોન બનાવે છે. શું બનાવે છે? એટલે તમારા જીવનની 5 એવી મજબૂત દિવાલ બનાવે છે જ્યાં કોઈ પણ લેવલે કોઈ પણ ચેલેન્જ આવે તો તમે મજબૂત છો. હવે આ કિલ્લો આપણે બનાવ્યો છે હેબિટ, સ્કિલ, એટીટ્યુડ, નોલેજ અને સ્ટ્રેટેજીસ. કોઈ એક દિવાલ કાચી હશે તો શું થશે? સક્સેસમાં લીકેજ ચાલુ થઈ જાય, સક્સેસની બિલ્ડિંગ તૂટી જાય, સક્સેસમાં ગેપ આવે. તમને ક્યાંય પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં 1 માર્ક માટે રહી જાઓ, 5 માર્ક માટે રહી જાઓ, 10 માર્ક માટે રહી જાઓ, બીકોઝ સમવેર યુ આર વીક. તો આ પેન્ટાગોન છે ને પરફેક્ટ ડિઝાઇન થવો જોઈએ. પેન્ટાગોનની 5 સાઈડ એક સરખી હોવી જોઈએ, મજબૂત હોવી જોઈએ અને આગલા 100 વર્ષ સુધી આ બિલ્ડિંગ અડીખમ રહે એવો પેન્ટાગોન તમારે. હા, પેન્ટાગોનની 5 સાઈડ બોલશો કોઈ બાળકો ત્યાંથી? વોટ ઇઝ ધ 5 સાઈડ ઓફ સક્સેસ પેન્ટાગોન? આ પૂછું છું એટલે કે તમે ને અમે બે પ્રેમ સરખો કરીએ. હું વન વે ગ્રીન મોકલતા જાઉં, બ્લુ ટીક થાય જ નહીં તો મજા ના આવે. તો આપણે બ્લુ ટીક કરીએ છીએ કે એક સક્સેસ પેન્ટાગોન માટે શું જોઈએ? વોટ આર ધીસ 5 થિંગ્સ? હેલો, ચેક. નોલેજ, એટીટ્યુડ, સ્કિલ, સ્ટ્રેટેજી એન્ડ હેબિટ. આર યુ એગ્રી? એવરીવન ઇઝ એગ્રી કે 5 વસ્તુ વગર આપણે કોઈ ગોલ સેટ કરી શકીએ? ક્યાંય પણ આપણે વીક છીએ એટલે એ વીકનેસ આપણી રિઝલ્ટમાં દેખાવાની છે ને દેખાવાની છે. થેન્ક યુ. કેશ પણ હવે આ તમે બનાવ્યું કે ભાઈ આપણે પેલા છોકરામાં આવું કંઈક સ્ટ્રક્ચર જોવું પડે. ગોલ તો પછીની વાત છે, પેલા આ બધું એનાલાઇઝ તો કરવું પડે ને. ભાઈ ધંધો ચાલુ કરવો જ તો આપણે બેંકમાં ફાઇલ આપી, ભાઈ લોન કેટલી મળશે? ગોલ તો હું સેટ કરી નાખું, 600 કરોડની આપણે છે ને એક રબર ફેક્ટરી નાખી અને HDFCમાં આપણી ફાઇલ મૂકી, ભાઈ આમાં 3.5 કરોડની લોન મળે એમ છે, તો 597 કરોડ ક્યાંથી લઈ આવવા એમ. સો ગોલ કેવો હોવો જોઈએ કે ભાઈ તમારી પ્રોફાઇલ અરે મેચ થતો હોવો જોઈએ ઓબ્વિયસલી. તો કઈ રીતે ગોલ સેટ કરવો? આપણે સરાઉન્ડિંગ બધું જોવું પડે ને. ભાઈ મને તો ભાઈ એમ કે કોઈ મારે કેમ્બ્રિજમાં જવું, આ જવું, પણ એ બધાના ખર્ચા તો કોક દીક જોવા પડે. એ કેમ્બ્રિજમાં આવીને તો અહીં કરીશું ઇન્ડિયામાં, એ બી વિચારવું પડે ને. ભાઈ તું ત્યાં જઈશ તો તારે ત્યાં જ સેટ થવાનું છે, પાછું અહીંયા આવવાનું છે. મેં તો પેલા જ ના પાડી ત્યાં તો જવાનું જ નથી, જાઓ તો સેટ નથી થવાનું. આટલું તો ક્લિયર છે. તો હવે સેટિંગ અપ ગોલ્સ. હાઉ મેની ટાઈમ બિલ્ડિંગ વિલ કન્સ્ટ્રક્ટ? આ બિલ્ડિંગ એકવાર બને છે, તોડીને પાછી બીજી વાર. કોઈ પણ બ્યુટીફુલ બિલ્ડિંગ કેટલી વાર બને છે? કેટલી વાર? સોરી, 2 વાર બને.
રાઈટ? આ બિલ્ડિંગ કોઈ પણ સક્સેસફુલ પર્સન હોય કે કોઈ પણ સક્સેસફુલ બિલ્ડિંગ હોય એ ક્યારેય એકવાર બનતું નથી. એ બિલ્ડિંગ બન્યા પહેલા એ બિલ્ડિંગ કોકના મગજમાં અને પેપર ઉપર 100% ડિટેલ સાથે બનાવવું જરૂરી છે. લાઈક ધીસ. કોકે બુર્જ ખલીફાની ઇમેજ બનાવી હતી, પછી એની પાછળ ઓછામાં ઓછા 1000 થી પણ વધુ એક્સપર્ટ આ શેપ આપવા પાછળ એક ડેડલાઇન સાથે લાગી ગયા હતા, જે વર્લ્ડના. સો વેન યુ કન્સ્ટ્રક્ટ ગુડ બિલ્ડિંગ, હવે તમે વિચારો કે આ બુર્જ ખલીફા છે, એના પાયામાં 1 mm ત્રાસો હોત તો 162 માળે કેટલું ત્રાસું હોત? એ બિલ્ડિંગ ક્રોસ થઈ ગયું હોય, રેવા લાયક ન રહ્યું હોય, અથવા તો લોકોને રિસ્ક લાગતો હોય કે ઇટ્સ અ એન્જિનિયરિંગ મિસ્ટેક, ઇટ મે બી ડિસ્ટ્રોઈડ વાઇલ અર્થક્વેક કે બીજી કોઈ પણ કેલામિટીઝમાં તૂટી શકે. તો ફાઉન્ડેશન, આજે જે તમે ફાઉન્ડેશનની વાત કરીએ છીએ એમાં રહેલી 1 mm ની મિસ્ટેક જ્યારે આવડું બિલ્ડિંગ બને ને ત્યારે પોઈન્ટ આઉટ થતી હોય કે જો આને પાયામાં બરોબર ધ્યાન રાખ્યું. ખબર છે કોઈ 50મા માળે ખબર પડી કે ખાલી ત્રાસી જાય છે તો રીકન્સ્ટ્રક્ટ તો થતી નથી, અથવા તેની કોસ્ટ વેરેબલ ન હોય, અથવા તો 50મા માળે આપણે બિલ્ડિંગને ઊભી રાખી દેવી પડે કે હવે આ બિલ્ડિંગ ત્રાસી જઈ રહી છે અને આગળ લઈ જશે. સો માય ડિયર લવલી ચાઇલ્ડ, મેક શ્યોર કે તમારું જે ફાઉન્ડેશન છે એમાં કોઈ પિલર ત્રાસો ન હોવો જોઈએ, અનબેલેન્સ ન હોવો જોઈએ, કમ્પ્લીટ. આના પિલર કેવા હશે? 160 કે 162 માળની બિલ્ડિંગ હોય એના પિલર કેવા હોય? પહેલેથી ડિસાઇડેડ હોય કે આમાં 162 માળનો લોડ આવવાનો છે. રમતા રમતા બનેલી બિલ્ડિંગ નથી. ઇટ ઇઝ પ્રી ડિફાઇન કે 162 માળની બનાવી છે, આટલા દિવસમાં બનાવી છે, રણમાં બનાવવાની, જ્યાં માટી નથી, માત્ર ધૂળ છે એવી જગ્યા ઉપર બનાવવાની છે. પણ ગોલ બહુ ક્લિયર હતો કે વર્લ્ડની લાર્જેસ્ટ બિલ્ડિંગ દુબઈમાં બનશે, આટલા વર્ષમાં બનશે, આટલી એજન્સી હશે અને આખી દુનિયા ત્યાં જોવા જશે. કોઈના માટે ક્વેશ્ચન છે કે આ બિલ્ડિંગનું નામ ના આવડતું એવું? જાણો છો બધા આ બિલ્ડિંગને? તો માઇટ બી યુ આર ધ નેક્સ્ટ આઇકોનિક, કે તમે પણ તમારી જાતને આવું જ ફાઉન્ડેશન આપો. પણ પહેલા શું કરવું પડશે? આ બિલ્ડિંગ બનાવતા પહેલા યુ હેવ ટુ મેક અ ગોલ વેરી ક્લિયર. આ ગોલ નહીં લઈ એમ લખ્યો છે કે 162 માળનું બિલ્ડિંગ બનાવવું, આવો ગોલ હશે? ડિટેલ એમાં કેટલી કોસ્ટ થશે, એ બનાવશે, એનો પર્પસ શું છે, કોણ ઇન્વેસ્ટર આવશે, કોણ વેચાશે, કોણ વાપરશે, ક્યાંથી કેટલો વ્યૂ હશે, લિફ્ટ કેવી હશે, ટેરેસ કેવી હશે, એલિવેશન શું હશે, ફાઉન્ડેશનમાં સ્ટીલ કેટલું લાગશે, ફાઉન્ડેશન વર્લ્ડની કઈ એજન્સી, there are lot of strategical decision. આમ કે ને ગનની જે ઓલી ગોળી ખૂટે ને એમ એની લિફ્ટ ચાલે છે, રાઈટ? તો ફર્સ્ટ યુ હેવ ટુ રાઇટ યોર ગોલ. ગોલ સ્પેસિફિક. મેં કીધું ને કે બધા મેજરેબલ, એમને કે 162 માળનું બિલ્ડિંગ બનાવવું છે એમ નહીં. ઇન ડેપ્થ કેવી 162 નો પર્પસ શું છે, રેવન્યુ શું આવવાની, કેટલા ટાઈમમાં બનાવશે, કોણ બનાવશે, એની હોલ પ્રોસેસ શું છે. ધીસ ધ એક્ઝેક્ટ ગોલ સેટિંગ પ્રોસેસ. એવું ના થાય બુકના પહેલા પતે લખીને મારે ડોક્ટર બનવું છે, એમ ડોક્ટર બનાશે નહીં. ઇટ શુડ બી મેજરેબલ કે ભાઈ કાલે એના માટે શું કરવાનું, કાલ ડેટકો લઈને ચીરવાનો જ ના, કાલ ડેટકો નથી ચીરવાનો. તો જે પણ સ્ટેપ બાય સ્ટેપ છે એને એનાલાઇઝ કરવાના. આઈડેન્ટિફાઈ યોર ફોર્ટે. કોઈ ફોર્ટે કહીએ ને, ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ એક્સેલન્ટ, ડિસ્ટિંગ ફોર્ટે જેને આપણે કહીએ. તો તમને બી 15-16 વર્ષ ના થાવ એટલે ખ્યાલ પડી જાય. પેરેન્ટ્સને તો ઓબ્વિયસલી જો ફોકસ કર્યું હોય રાઇટ ફ્રોમ ધ ચાઇલ્ડ પેરેન્ટિંગનું, તેને ખ્યાલ જ હોય કે ભાઈ આનો ફોર્ટે શું છે, મારું બિઝનેસ બેકગ્રાઉન્ડ શું છે. એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં કે જનરેશન બિઝનેસની વાત કરું. મુગલોએ ઇન્ડિયા ઉપર કેટલું રાજ કર્યું છે? 400-500 વર્ષ જેવું. શું કામ એને 400 વર્ષ રાજ કર્યું? કોકોકોલા શું કામ 150 વર્ષથી કોલ્ડ્રિંક બિઝનેસમાં છે? એવી કેટલી કંપની છે 100-150 વર્ષ થયા. ફોર્ડ, હેનરી ફોર્ડ થી આપણે સ્ટોરી સાંભળીએ. તો એ બધા શું કામ છે? કારણ કે એ જે એની લેગસી છે
એ લેગેસીને એના ડીએનએમાં ઉતારવામાં સક્સેસ ગયા હતા. એટલે એને ઓપ્શન્સ નહોતા, બેટા એન્જિનિયર બનવું, ડોક્ટર બનવું, રાઇટર બનવું, કલાકાર બનવું, ક્રિકેટર બનવું, કારણ કે મુગલના ટાઈમે આઈપીએલ હતી. ઓબ્વિયસલી ઔરંગઝેબ કે બાબરે કે હુમાયુ એ વિચારવાનું જ નહોતું કે મારે AR રહેમાન બનવું. બટ એના જે પેરેન્ટ હતા, દે હેવ એ વેરી ક્લિયર આઈડેન્ટિફાઈડ ડીએનએ કે મારી લેગેસી, હું આજે જે ભારત સમ્રાટ કે જે આખું હિન્દુસ્તાન ઉપર, તો એની એક જ ગોલ સેટ હતો કે ભાઈ આપણા છોકરાઓ છે એ મુગલ સલ્તનતને મોટી કરશે. એક જ ગોલ સાથે. પેલા દિલ્હી હતા, દિલ્હીથી રાજસ્થાન, આ તે બધી જગ્યાએ એનો એક જ ગોલ હતો, કોઈ આપણી સલ્તનતને. તો એની જનરેશનને બેનિફિટ શું મળ્યો કે ઓલરેડી મુગલ પાસે અડધું ઇન્ડિયા તો હતું, સૈન્ય હતું, સોલ્જર હતું. તો એને એવી એડવાઇસ ન કરી કે તું તારી રીતે છે નવું કર. મારી લેગેસી જે છે, આજ માની લો કે કોઈ પણ લેજન્ડ ફેમિલીઝ જોશો, તે અંબાણી હોય, અદાની હોય, ટાટા હોય, બિરલા હોય, તો એ શું કરશે, એની લેગેસીને કેરી ફોરવર્ડ કરવાની વાત કરે. દે ડોન્ટ ગીવ એ મલ્ટિપલ ચોઇસ. આજે અનંત અંબાણી ને મુકેશ અંબાણી ચોઇસ નહીં આપે, બેટા આર્કિટેક્ટ બનવું, ઇન્ટિરિયર બનવું કે એન્જિનિયર બનવું, યુ ડિસાઇડ. અને ઇન્ટિરિયરની બારે તારી રીતે તારી દુનિયા વસાવી લે. તો મુકેશ અંબાણીને પહેલેથી જ ખબર હોય કે આ લેગેસી જેને ગિફ્ટ આપવાનો છું, 6 લાખ કરોડનું સામ્રાજ્ય જેને ગિફ્ટ કરવાનું છું, એને એકડો ઘૂંટવાની સલાહ આપી કે 6 લાખ કરોડનું સામ્રાજ્ય કેમ ચલાવવું એની સલાહ આપી. રાઈટ? તો દેટ વન થિંગ એ ફોર્ટેમાં એ પણ વિચારવું કે જે જાયન્ટ લેગેસી છે. લેગેસી એટલે શું કે આજે મને જે નોલેજ છે, મારી જે ગુડવિલ છે, મારી જે માર્કેટ કેપ છે, એ જ લેગેસી હું આપું તો હું સક્ષમ છું મારા ચિલ્ડ્રનને એનું નોલેજ આપવા માટે. આજે હું ફર્નિચરનું નોલેજ 100% મારા ચિલ્ડ્રનને આપી શકું, બીકોઝ આઈ એમ એ માસ્ટર ઇન ધ ફર્નિચર ઇન્ડસ્ટ્રી. અને જો એ લેગેસી એડોપ્ટ કરે તો એને ઘણી બધી વસ્તુ ગિફ્ટેડ મળવાની છે. બ્રાન્ડ વેલ્યુ, કસ્ટમર્સ, ટર્નઓવર, ગ્રોથ. અને એનાથી આપણે હેપી થવું જોઈએ કે ભાઈ આ લેગેસીને કેરી ફોરવર્ડ કરે છે, ન કે એ લેગેસી મારી કેરિયરની સાથે શૂન્ય થઈ જાય છે. આપણે એવી કેટલી બધી લેગેસી જોઈએ, કોઈ 20 વર્ષ ચાલતી હોય, કોઈ 10 વર્ષ ચાલતી હોય. પણ તમે જયારે સ્ટોરી જોશો ને તો જૂનામાં જૂની બ્રાન્ડ જેપેનની 1100 વર્ષ થયા છે. 1100 વર્ષ સુધી એને લેગેસી ટ્રાન્સફર કરી છે ને ડીએનએમાં કે બેટા ધીસ ઇઝ ધ ઓનલી રાઇટ બિઝનેસ એન્ડ યુ સેટ યોર કેરિયર ઇન ધીસ બિઝનેસ. રાઈટ? તો એઝ એ પેરેન્ટ એ બી સમજવાનું છે કે તમે તમારી જે તમારા ચિલ્ડ્રનનું ફોર્ટે છે એ જો તમારી લેગેસીમાં મેચ થતું હોય તો એને એમાં પણ તમે એનો ડીએનએ સેટ કરો. એટલે શું કે એને અંદરથી એ બાબતે મજા આવે એવો બનાવો. થોપી બેસવાની વાત નથી કરતો, બટ તમારે એને ચાઇલ્ડહુડથી એને ડીએનએમાં સેટ કરવાનું છે કે બેટા કે ધીસ ઇઝ ધ થિંગ. મને મારા ફાધરે એક ઉદાહરણ આપ્યું હતું કે ફર્નિચરનો બિઝનેસ એવો છે ને એ ફોરેવર છે. એ રામ ભગવાને વાપર્યું છે, કૃષ્ણ ભગવાને વાપર્યું છે, અને નવા જેટલા ભગવાન આવશે એ બધા વાપરશે. ઇટ ઇઝ એન્ડલેસ. જેમ બિલ્ડિંગ બનશે, દુનિયા જોશે, એમ ફર્નિચર. તો મને સરસ સમજાયું કે આ તો સાલું એન્ડલેસ છે. મેં રામાયણમાં જોયું હતું કે રામ સોફા ઉપર બેસતા, પલંગ ઉપર સૂતા, ડાઇનિંગ ટેબલ ઉપર જમતા. અને આજે એવું જ છે. તો આ ફોર્ટે આઈડેન્ટિફાઈડ કરીને એક તો મેં કીધું કે ફર્સ્ટ સ્ટ્રીમ ઇઝ યોર લેગેસી. યુ હેવ એ રિયલી ગુડ બિઝનેસ ઓર એની ગુડ સક્સેસફુલ વેન્ચર્સ, એમાં પણ તમે એક્સપાન્શનના એને ટાસ્ક આપી શકો. બિઝનેસ, સિવિલ સર્વિસીસ, પ્રોફેશનલ, એન્ટરટેનમેન્ટ. પછી સ્ટ્રીમ તો બહુ બધી છે, અનલિમિટેડ છે, જે એની ફોર્ટે પ્રમાણે તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો. ચેંગ ચિરાગભાઈ કીધું ધીસ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ ઇન્ડસ્ટ્રી એન્ટરટેનમેન્ટ વેર સક્સેસ રેશિયો ઇઝ નીડ. સ્ટારડમ બહુ મોટું જ, પણ 40 જણા 130 કરોડ જનતામાંથી સિલેક્ટ થતા હોય અને એ સાલા 30 વર્ષ લગી નાચતા હોય ને બીજાનો વારો ન આવવા દેતો હોય. તકલીફ જ આપણે જોઈએ છે ને ભાઈ. આમિર ખાન નું નામ નહીં લઉં, કોઈને હર્ટ થશે, પણ આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન, આ બધા યુથને ક્યાં આવવા દે છે? તમને ગમે છે 55 વર્ષના હીરો? નથી ગમતા ને? પણ છતાં એને જ લેવા પડે, કારણ કે તમારા પપ્પાને ગમે છે, તમારા મમ્મીને ગમે છે. રાઈટ? તો આ બધું થોડુંક ડેન્જરસ કેરિયર છે કે જ્યાં સક્સેસ રેશિયો પેલા 0.0.0.0.0 આવતું હોય છે. અને ઇટ મે બી અ લક. કેમ અમિતાભ બચ્ચન છે તો એની સ્ટોરી કહીએ તો બહુ સારી. મને તો મેં રેડિયો में गया था, मुझे वहां से रिजेक्ट किया. बोलो कौन? अमित सयानी ने कि आपकी वॉइस ठीक नहीं है. તો આવી સ્ટોરીઝ કેવા સારી લાગે
પણ આવી સ્ટોરીઝ બહુ જૂજ હોય. પણ ઇન્ડિયામાં 1 કરોડ બિઝનેસમેન હશે જે રિયલ બિઝનેસમેન બન્યા હશે એના માઇન્ડસેટથી, રાઈટ? તો આ બધી જ્યારે પણ તમારું ફોટે આઈડેન્ટિફાઈડ કરો ત્યારે બધી વસ્તુને ત્રાજવામાં મૂકી બેલેન્સ કરી અને બહુ વાઇસફુલી ફેમિલી હારે બેસી અને એનું ફોટે આઈડેન્ટિફાઈડ કરવાનું. હવે તમારો ગોલ શું છે? અત્યારે એવું નથી કે ભાઈ મારે સીધો બિઝનેસ સંભાળી લો, પણ અત્યારે તમારી પાસે કેટલી બધી ટાઈપના ગોલ હોઈ શકે? કેટલા ગોલ હોઈ શકે? મલ્ટિપલ ગોલ, રાઈટ? શું શું ગોલ હોય? એક 15 વર્ષ કે 16 વર્ષના છોકરા હોય તેને શું ગોલ સેટ કરવાના હોય? ગુડ એજ્યુકેશન, સેકન્ડ હેલ્થ. મધર્સ ને તો બહુ પ્રોબ્લેમ હોય. ગુડ હેબિટ, વેરી ગુડ. હા, ફાઇનાન્શિયલ ગ્રોથ. અમે નાનપણથી જ ગલ્લાવાળા છીએ બધા. આઈ ડોન્ટ નો બધા ગલ્લા મેન્ટેન કરે છે કે નહીં. પિગી બેંક્સ વાળા છે કે પહેલેથી જ સેવિંગ્સ ની હેબિટ હતી. આ બધા પિગી બેંક વાળા જ છો તમે? કભી તો સીધા ક્રેડિટ કાર્ડ, રાઈટ? તો તમારે ગોલ સેટ કરવાના છે. હવે ગોલ સેટ કરવામાં અમુક બેરિયર્સ નડતા હોય. બેરિયર કે ભાઈ આપણો માઇન્ડસેટ છે, આપણે ગોલની એક એક્સરસાઇઝ આગળ લેશી, પણ આ બધા બેરિયર છે ને આને અંદરથી કાઢી નાખવાના. સૌથી મોટામાં મોટો મેં દુનિયાનો કોઈ રોગ જોયો હોય ને તો આને અક્રેશિયા કહેવાય. આ દુનિયાના રોગમાં 96% લોકો ભોગ બનેલા છે. કેટલા લોકો? વર્લ્ડના 96% પીપલ, એમાં મમ્મી આવી જાય, પપ્પા આવી જાય અને છોકરો આવી જાય. ધીસ ઇઝ કોલ્ડ લેઝીનેસ. આ તમારી અંદરના દિમાગ ઉપર જામેલી છારી છે. દિમાગને એમ થશે કાલ આમ કરવું જ, કાલ નહીં યાર આ નેક્સ્ટ વીક કરશે, આ વર્ષે નહીં ઓલા વર્ષે કરશે, ઘર અત્યારે નહીં દિવાળી પછી કરશે. આ જે મગજ ઉપરની છારી છે એ શું કરશે? ગ્રાન્ટેડ કરશે. દરેક ડિસિઝનને, દરેક કામને ગ્રાન્ટ આપશે કે ભાઈ ઓલું બધું છે ને આજે બેલેન્સ શીટ આજે જ જોઈ લઉં. ભાવેશભાઈ હજી ક્યાં માર્ચ મહિનો યાર મૂકો ને, અત્યારમાં ક્યાં ઉપાધિ લ્યો, હજી તો નવેમ્બર છે. પછી 28 માર્ચે હાથમાં આવે, આમાં સાઈન કરજો. પણ મેં તો કઈ જોયું નથી, મેં તો તમને નવેમ્બરમાં કીધું હતું. આવી સ્ટોરીઝ થાય. તો લેઝીનેસ છે ને એની ઉપર ઓવરકમ કરવાની ટ્રાય. થોડી ઘણી તો રહેવાની જ છે. જો 100% લેઝીનેસ કાઢી નાખે તો નરેન્દ્ર મોદી બધા બની જાય. એને જોયો કોઈ તમે આળસ ખાતા, બગાસા ખાતા, તાવ આવતા, શરદી આવતા, ઉધરસ આવતા, રજાના મૂડમાં લેટ નાઇટ લેટ વેકઅપ, એવા મૂડમાં આપણા પીએમ ને કોઈ જોયા જ? તો એનામાં લેઝીનેસ નથી. સેકન્ડ ઇઝ ફિયર. અહીંયા આવ્યા બોલવા તો કેટલા લોકોને ફિયર જેવું હતું, આમ કેવો પડ્યું, તું આવ તું આવ. સમવેર ઇટ્સ અ સ્ટેજ ફિયર, જેને કહે કે ભાઈ બોલવા માટેનો ફિયર. એક ટાઈમ એવો હતો હું તો કઈ બોલી જ ન શકતો. કોઈ 5 વર્ષ માટે 5 મિનિટ માટે એમ કે ભાસ્કરભાઈ આજની ઇવેન્ટનું તમને વોટ ઓફ થેન્ક્સ કહેવાનું. ભાઈ આપણું કામ સોરી આપણે આમ ઇવેન્ટમાંથી બહાર વહી જાય કે આ થેન્ક્સ થઈ જાય ને પછી આવશે, ભૂલથી પાછું માઇક ના દઈ દે. સો આ ફિયરને તમારી અંદરથી કાઢવો પડે. એવા કેટલાય બધા ફિયર હશે, નોટ વન. કોકને ડ્રેસિંગનો હોય, કોકને પર્સનાલિટીનો હોય, કોકને કંઈક વાત કરવાનું હોય, કોકને એમ થાય ક્યાંક વળી ત્યાં જઈને અંકલ ભણતરની વાત કરશે તો એનો ફિયર હોય. તો ફિયરમાંથી બહાર નીકળી પછી આ બી છે ને અત્યારની બહુ મોટી બીમારી છે, ડાઉટ. તમારી અંદર 1 કરોડનો વિચાર હશે પણ એ સાચો છે કે ખોટો એ જદ્દોજહદમાં પડ્યા તો તમને કન્ટિન્યુઅસલી તમારી જાત ઉપર ડાઉટ. વિચાર 2 જ ટાઈપના હોય અને દરેક વિચારનું 2 રિઝલ્ટ હોય, એક સાચું અને ખોટું. એ વિચાર મુકેશ અંબાણીએ 1000 એક્સપર્ટ રાખીને લીધેલો હશે ને તોય ખોટો પડવાની શક્યતા છે, અને 1 સ્પોટમાં તમે લીધો હશે તો એ સાચો પડવાની શક્યતા છે. જ્યારે પણ વિચાર આવે ને ત્યારે ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે, એને એનાલાઇઝ ન કરો. એનાલાઇઝ જે લોકો કરે ને એ એટલા બધા કે ને કે ભાઈ સ્માર્ટ બની ગયા છે ને કે એનાલાઇઝ રિપોર્ટ જ કરી રાખે, અને એનાલાઇઝ વિલ બી લેટર ઓન પેરાલાઇઝ. કારણ કે એનું મન નિર્ણય શક્તિ ગુમાવી દે અને પ્રોસેસ શક્તિમાં જતું રહે, એટલે ક્યારેય એ નિર્ણય ન લઈ શકે.
હી વિલ નેવર મેક ધ ડિસિઝન. સો ડાઉટ છે ને એ ન માએ કરવો જોઈએ દીકરા ઉપર, ન બાપે કરવો જોઈએ. આ તારાથી થશે? આને તમે ક્યાં 5,000 દીધા, કેવા ચપ્પલ લઈ આવશે, કેવા જૂતા લઈ આવશે, તમે ભેગા જજો. ડાઉટ એનામાં કોન્ફિડન્સ જનરેટ નહીં થવાનું. તમે આ બોલો ભાઈ 500 રૂપિયાના તો સ્લીપર ચપ્પલ જે બજેટ હોય યુ ગો એન્ડ બાય, ત્યારે એનામાં કોન્ફિડન્ટ બિલ્ડ થશે. કાળો શર્ટ લઈ આવશે, પીળો લઈ આવશે, જામ નહીં સારો લાગે તો એ અરીસામાં જોશે. આમથી તમારી ચોઈસ ક્યાં એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કે એની ચોઈસ ઉપર તમારે ડાઉટ કરો? હું નથી ઈચ્છતો કે ચિરાગભાઈ જેવા તમને ખેંચે એવા મારે આજે મેં પહેલેથી સ્ટાર્ટિંગ કર્યું કે મારે કોઈને આજે ખેંચવા, કારણ કે ઓલરેડી ચિરાગભાઈએ આગલા 3 મહિના લગી તમારા ઘરમાં ઝઘડા હાલે એટલા પોઈન્ટ આપી દીધા છે. તો આઈ ડોન્ટ વોન્ટ ટુ રેઝ એની મોર. એટલે હું ડાઉટ ખાલી છોકરા પૂરતો જ વર્ડ યુઝ કરું છું. હજી મેં આમથી આમ કઈ ફેરવ્યું એ ઓલરેડી ચિરાગભાઈએ ઘણું બધું ફેરવી લીધું. ઇનડિસિઝન, નિર્ણયો ન લેવા, એનો તો શું મતલબ છે? ભાઈ આજે હું ધંધામાં જાઉં છું, આજે સ્કૂલે જાઉં છું, આજ સરસ મજાનો ભગવાને મને દિવસ દીધો છે, તો આ ડિસિઝન તો લેવા જ પડશે કે આજ શું કરવાનું. ધીસ ઇઝ ધ ગોલ્ડન ડે ઇન યોર લાઈફ. એવરી ડે ઇઝ અ ગોલ્ડન ડે. ધેન યુ હેવ ટુ મેક સમ ડિસિઝન. સન્ડે સુવા માટે છે? જો દરેક સન્ડે આવો સેમિનાર થાય તમારી લાઈફમાં કેટલો ફેરફાર થાય વિચારજો. અથવા તો મહિને એકવાર આવો સેમિનાર એટેન્ડ કરો કોઈ પણ ટોપિક ઉપરનો, તો તમારી લાઈફમાં કેટલો ફેર થશે. તમે વિચારજો કે હસબન્ડ એન્ડ વાઈફ ભેગા થઈને છેલ્લે આવા કયા સેમિનારમાં ગયા હતા અને આજે કેટલા વર્ષ પછી આવા સંજોગો ભેગા થયા. ઓલું કે સૂર્યગ્રહણ આજે પતિ પત્ની ગ્રહણનો મોકો છે એમ, કે આ કદાચ કેટલા વર્ષો પછી આવ્યો હશે. રાઈટ? તો ઇનડિસિઝન ઇઝ અગેન અ બીમારી. નિર્ણયો ન લેવા. આપણે ખબર ઘણી વાર બહુ બધા ટેબલ ઉપર કાગળિયા ભેગા થઈ જતા હોય, આપણો માણસ 3 વાર પૂછવા આવે, એ હું તને કહું છું, અરે ભાઈ તું કહી દે ને અત્યારે, એટલે ઓલો બિચારો આગળ હાલે, વળી પાછો બીજે દી સવારે હાલ હું તને બપોર પછી કહું છું, વળી પાછું કાલ કરે. So the indecision is again biggest બીમારી for human being. છોકરાઓને ઇમિડિયેટલી નિર્ણય લેતા શીખડાવો અને પોતાના નિર્ણય ઉપર એ અડગ રહે એ વાત પણ એને શીખડાવો. નિર્ણય 100માંથી 80 સાચા હોય, 20 ખોટા હોય, આપણા પણ હોય અને એના પણ હોય. રાઈટ? તો તમે તમારા ડિસિઝન ઉપર ફર્મ રહેવાનું કે પપ્પાએ આમ કહી દીધું, મમ્મીએ આમ કહી દીધું, તો હવા ફરી જ આવી જોઈએ નહીં. જ્યાં તમને એમ લાગે તમે મજબૂત છો, તો મજબૂતાઈથી વસ્તુ હારે લડવાનું. હા, ના ના, ડિસિઝન ઇનડિસિઝન એટલે નિર્ણયો નહીં લેવાની હેબિટ નહીં પડવા, કંઈક લેવાનું એમ કે ભાઈ. અને લાસ્ટ બસ નોટ નીડ, આ સ્પેલિંગમાં કંઈક મિસ્ટેક લાગે છે. આ શું લખ્યું છે? સાચું જ છે. બાઇબલમાંથી બાઇલ લીધું છે, મધરમાંથી મો લીધું છે, એટલે આપણે આટલા બધા કનેક્ટેડ રહીએ છીએ. ઇટ્સ મોબાઈલ. આમાં જો આપણે પડી ગયા, પડવાની વાત ચિરાગભાઈ કરી હતી કે પેલા લોકો એમ કહેતા કે ભાઈ ખાડામાં ન પડતો તું. હવેની કહેવત આપણે બદલવાની જરૂર છે. શું કહેવત બદલવાની જરૂર છે? મોબાઈલમાં ન પડતો. ભાઈ જોજે તું ક્યાંક મોબાઈલમાં ન પડી જતો. અથવા તો હવેના મા બાપ કહે છે કે એ આખો દી મોબાઈલમાં જ પડ્યો હોય. ઘરવાળી ઘણી વાર મેં કોક ઈ ઘરે આવીને એમાં જ પડ્યા હોય. હા, બરાબર. તો આમાં પડવાનું નથી. તો આ જે બેરિયર છે ગોલ માટેના, લેઝીનેસ, બોલો બધા, લેઝીનેસ, ફિયર, ડાઉટ, ઇનડિસિઝન અને મોબાઈલ, આ બધા જ બેરિયર ઉપર હું પેલા ઓવરકમ કરીશ. રિક્વેસ્ટ ટુ ઓલ ધ પેરેન્ટ્સ, પ્લીઝ ટેક કેર ચાઇલ્ડ. એનો અવાજ થોડો ડિસ્ટર્બ થાય છે. આ છે સીટીઆઈ રિપોર્ટ. ચિરાગભાઈને મેં કંઈક નવું કાઢ્યું. સીટીઆઈ મીન્સ ચિલ્ડ્રન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. એ ક્યાં કરે છે? ફેસબુક, પબજી, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ગૂગલ, પિન્ટરેસ્ટ, સ્નેપચેટ. આ એક ખાલી એટલે રાખ્યું છે કે કાંઈક એવું સિક્રેટ હોય છે જે મને નથી ખબર હોય, યંગસ્ટરને ખબર હોય. રાઈટ?
ઇન્ટર વિન્ટર એટલે મેં ખાસ ખાલી રાખ્યું છે કે સિક્રેટ્સ. એ રૂમ લોક થઈ જાય પછી વી ડોન્ટ નો ક્યાં ટાઈમ ઇન્વેસ્ટ કરે છે. હવે આ તમારું જે CTI રિપોર્ટ છે એ તમારા ગોલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે મારી પાસે ફેમિલી ચલાવવા માટે 10,000 રૂપિયા છે અને 8,000 રૂપિયા હું મારા મોજ શોખમાં ઉડાડી દઉં, મારી ફેમિલીની શું હાલત થાય? ઓબ્વિયસલી પ્રોબ્લેમ થવાનો. એમ તમારી પાસે 24 કલાક છે, એમાંથી 10 કલાક 8 કલાક તમે સુવો છો, કેરિયર માટેનો ટાઈમ છે, રૂટીન માટેનો ટાઈમ છે. જો વધુ પડતો ટાઈમ અહીંયા ઇન્વેસ્ટ કરી નાખશો તો શું થશે? જે આપણું કોન્ફિગરેશન બિલ્ડ કરવા માટેની પ્રોસેસ છે એમાં ટાઈમ ઘટશે અને એમાં ક્વોલિટી ટાઈમ નહીં આપો તો રિઝલ્ટ મળશે નહીં. હવે શું થાય? એન એવરેજ યુઝર સ્પેન્ડ 2 hours and 24 minutes per day on social media. આ 2020 નો રિપોર્ટ કહે છે. અને આવી જ રીતે હાલે તો 365 દિવસના 2.5 કલાક, ડેના 12 કલાક, 76 days in a year, અને 75 વર્ષની તમારી લાઈફ હોય તો 14 વર્ષ તમારા સોશિયલ મીડિયામાં જે રામે વનવાસ ભોગવ્યો, પણ રામે કન્ટિન્યુ 14 વર્ષ કાઢ્યા હતા, એ આનાથી 1 લાખ ગણા હારા છે. અને તમે દર 14 મિનિટ એમાં ઘૂસો છો ને એ ડેન્જરસ છે. એક દી કાઢ્યો હોય ને આખો દી સોશિયલ મીડિયામાં ઘૂસી જાવ, નો પ્રોબ્લેમ. ઓલું ટીંગ ટીંગ ટીંગ, ઓ આજે આનો બર્થડે છે, ઓ આજે આના પપ્પાને આમ થયું, ઓ આજે ઓલું આમ થયું, આજે આ પિક્ચર રિલીઝ થયું, ત્યાં ગ્રીન ટીક, ત્યાં સ્નેપચેટ, ત્યાં ઓલું. આમાં તમે ક્યાંથી લાઈફમાં માઇન્ડને કોન્સન્ટ્રેટ કરી શકો? એવરી 4th મિનિટ યા 3rd મિનિટ ટીનેજરના મોબાઈલમાં એક ટીંગ થાય છે. પણ જો કે હવે મમ્મી પપ્પા એટલે ટીનેજરના મોબાઈલમાં 100% બંધ જ હોય, સાયલન્ટ જ હોય. એ બહાર જઈને રિંગટોન બંધ હોય. એટલે આપણે તો કેટલા સુધરેલા છે, આમાં તો કોઈને ફોન નથી આવતા, મેસેજ નથી આવતા. પણ એવરી 3rd or 4th મિનિટ એ ડિસ્ટ્રક્ટ થાય છે. એ જે પણ કંઈક ફોકસ નહીં કરી શકે કે દર 2 કે 3 મિનિટે એકવાર લોક ખોલે છે, અંદર જાય છે, ચેક કરે છે, રિસ્પોન્ડ કરે છે, અથવા તો પોતાની જે મેન્ટલ પરિસ્થિતિ છે એની હારે કનેક્ટ કરે છે. તો આ વસ્તુ જે છે CTI, આને તમારે નક્કી કરવું પડશે કે અડધી કલાક દેવી છે કે 1 કલાક દેવી છે. દરેક મોબાઈલમાં એક નો ડિસ્ટર્બ કરીને ફંક્શન છે, કદાચ કોઈ વાપરતા નહીં હોય. છોકરાઓ ડુ નોટ ડિસ્ટર્બ નહીં, નો ડિસ્ટર્બ કેવું એમાં, એટલે ખાલી ફોન જ આવે, બાકી ફોન બંધ થઈ જાય. ના એરોપ્લેન મોડ નહીં, મારો ફોન. આ બધા વાપરજો, આ ફીચર ખૂબ જ સારું. જ્યારે હું કામ કરતો ત્યારે વાપરું છું. ના હા, સોરી, ઇટ્સ અ ફોકસ મોડ. જ્યારે તમે કામ કરો છો એ કામમાં કોઈ જાતનો આ મોબાઈલ તમને ડિસ્ટ્રેક્ટ ન કરી શકે જો તમારો મોલ ફોકસ મોડમાં હોય. બરોબર? સેમસંગમાં, આઈ ડોન્ટ નો અબાઉટ અધર ફોન, પણ જ્યારે પણ તમે કોન્સન્ટ્રેટિવ કામ કરતા હોય ત્યારે રિક્વેસ્ટ કે તમારો ફોન ફોકસ મોડમાં કરી નાખો. મને યાદ ના આવ્યું, નકર સેશન પહેલા જ બધાના ફોન ફોકસ મોડમાં કરી નાખે તો માત્ર ને માત્ર તમારા કોલમાં કોઈનો કોલ આવી શકે, બીજું કાંઈ એમાં થઈ શકે. ઇટ્સ અ નોર્મલ ટેલિફોન, રાઈટ? સેકન્ડ છે CEI રિપોર્ટ. પેલો CTI હતો, આ CEI છે. CEI માં તમે શું કરો છો? મને કોઈ વંચાવશે, મને આ કાંઈ વાંચતા નથી આવડતું ને આ કાંઈ ગેમ વિશે ખબર નથી. આમાં ઘણા મમ્મીઓ રમતા. મેં તો કેન્ડી ક્રશના 3200 રાઉન્ડ લગી વાળા મમ્મી જોયા છે. ઉધાર ઉછીના આની મેં એકચ્યુઅલ મારા મોબાઈલમાં છે નહીં કેન્ડી ક્રશ, પણ કંઈક ઉધાર માંગતો હોય ને કંઈ ઉછીતા માંગતો હોય ને ચિરાગભાઈને રિક્વેસ્ટ કરતો ઓલું 3200 વાળું કરી દો તો મારે આગળ હાલે. એમ કેમ જાણે જીવનનો ગ્રોથ અટકી ગયો હોય એવું બધું આ કેન્ડી ક્રશની મેં ગેમ જોઈ રહ્યા કે આમાં શું કરતા હોય ખબર જ ન હોય. આ બધું શું છે? પબજી એટલે શું કોઈને ખબર છે? રાઈટ? તો આ એક એવી ગેમ છે જે ઇન્ડિયામાં લોન્ચ થઈ હતી. હું તમને હવે જણાવી દઉં. બેટલ ગ્રાઉન્ડ એ પણ બાળકો ઇન્ડિયાના મોબાઈલમાં આવતી એક ગેમ છે. હશે ને મારા બધા કોઈ સપોર્ટ નથી કરતો. કેન્ડી ક્રશ એટલે અલગ અલગ કલરની કેન્ડીને ગોઠવીને આમામ થતી એવી એક રમત છે. એંગ્રી બર્ડ એટલે એક પક્ષી દ્વારા રચનાત્મક થયેલી એક મોબાઈલમાં રમાતી ગેમ છે. કોલ ઓફ ડ્યુટી એટલે એક 14 થી 18 વર્ષના બાળકો રમી શકે એવી એક ગેમ
છે. ક્લેશ ઓફ ક્લેન એ પણ એક ટીનેજર રમી શકે પોતાના મોબાઈલમાં એવી એક ગેમ. આજે ન ખબર હોય તો જોજો, પ્રકાશ પાડજો. આ તમારા ગોલ સેલ માટે ખૂબ જ જરૂરી છે. લુડો કિંગ 3-4 જણા દૂર દૂર ઇન્ડિયામાં, આફ્રિકામાં, ફોરેનમાં, ભાવનગર ભેગા ભેગા ઓલું કંઈક આમામ કરતા હોય, ચોખ્ઠા રમતા હોય, ચુગટ, રાઈટ. તો આ તમારો સીઆઈ રિપોર્ટ અત્યારે 0 આવ્યો. આઈ એમ વેરી હેપી. પણ આમાં કંઈક તો માર્ક હોવા. તો as per the result of March 2020 survey on online gaming India, a majority of the gamers spend between 1 and 2 hours each game session. In contrast, about 2% more than 5 hours per gaming session. મને બધી ખબર છે, આમાંથી 6 ગેમ બધાય રમો છો. એટલે સીએ રિપોર્ટ સુધારવાનો છે, મમ્મીઓએ, પપ્પાઓએ અને છોકરાએ બધાએ. આના આ તો મેં તો આટલી જ ગેમ આમાં મારે હમાયો છું ને, એટલે નકર આમ તો આમાં પ્લે સ્ટોરમાં જોયો તો હા ઈ પછી મોટાના તો ગોલ થઈ ગયા છે, ગોલ રાઈટ. તો આ તમારે સીઆઈ રિપોર્ટ, આપણે ટાઈમ ઓછો છે. હાઉ ટુ એચીવ યોર ગોલ. કીપ યોર ગોલ ડિફાઇન એન્ડ ક્લિયર. અગેન મેં સમજાવ્યું કે બહુ જ ક્લિયર હોવો જોઈએ. અલગ અલગ પાર્ટમાં ડિફાઇન કરવાનો, યરમાં ડિફાઇન કરવાનો, મંથમાં ડિફાઇન કરવાનો અને વીકલી. અને આજે એ ગોલનું શું કરવાનું છે એ જો ખબર ન હોય તો ગોલ બનતો જ નથી. દરેક ગોલનું બહુ ક્લિયર ડેફિનેશન હોવું જોઈએ કે આવતીકાલે 15 નવેમ્બરે ગોલનું કામ શું છે અને આવતીકાલે એમાંનું કેટલા ટકા કામ પૂરું થવાનું, 1%, અડધો ટકો કે 20% કે 25%. આ ક્લિયરિટી ન હોય એ ગોલ ચાલતો નથી. સેટ attainable goal, focus on the process of achieving your goal, set time bound goal, be realistic and complete everyday task. Discipline is the key. આ બધા મુદ્દા મેં આગળની જર્નીમાં તમને સમજાવ્યા. ડિસિપ્લિન શું છે, ટાઈમ બાઉન્ડ કે એક બિલ્ડિંગ બનાવવાનો ગોલ હતો પણ એ તારીખ પહેલાથી જ નક્કી હતી. એટલે કોઈ પણ હેબિટ ડેવલપ કરવી હોય કે કોઈ પણ ગોલ હોય એ ગોલમાં આ જે 5 પાર્ટ છે એ 5 પાર્ટ ઇન ડિસ્ક્રિપ્શનમાં લખેલા હોવા જોઈએ. હવે તમારે અત્યારે તમારા બધા પાસે પેડ છે, ઇમિડિયેટલી મને આ 6 ગોલ લખી દેવાના છે વિધિન 2 મિનિટ્સમાં. ઇટ્સ અ લાઈવ એક્સરસાઇઝ. ફર્સ્ટ યુ હેવ ટુ રાઇટ યોર એજ્યુકેશનલ ગોલ. લખાઈ ગયો? પેન ગોતો છો. સેકન્ડ સ્કિલ કે કઈ સ્કિલ ઉપર કામ કરવાનું છે આજથી. ફિટનેસ ગોલ, ફેમિલી ગોલ કે ભાઈ મમ્મીને ઇંગ્લિશ શીખડાવવાનું હોય, પપ્પાને ઇંગ્લિશ શીખડાવવાનું હોય, કંઈ ગેજેટ શીખડાવવાનો, કોઈ પણ જાતનો ફેમિલી ગોલ હોય એમાં સપોર્ટ. નો પ્રોબ્લેમ, મોટા પણ લખી શકે છે. પણ આ ગોલ તમે એકવાર લખવાની ટ્રાય કરો અને એ બધાની પેપર શીટ મને તમારે વોટ્સએપ કરવાની છે. ઉપર તમારું નામ લખવાનું છે, કયા સ્ટેન્ડર્ડમાં ભણો છો એ લખવાનું છે, તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને દરેક ગોલની ડેડલાઇન સાથે તમારે મને ગોલ આપવાનો છે. રાઈટ? આ ગોલ લખાઈ જાય પછી બહુ જ નજીક છીએ આપણે સેશનના ક્લોઝિંગ બાજુ. એવરીવન, કોઈ પણ લખી શકે છે, બધાના જીવન માટે જરૂરી છે આ 6 ટાઈપના ગોલ સેટ કરવા. અથવા તો આનો ફોટો પાડીને ગ્રુપમાં નાખી દઈએ. આ ગોલ રાત્રે લખાવીને મને વોટ્સએપ કરજો. પ્લીઝ યુ હોલ્ડ ઇટ, ટેક અ ટાઈમ. આખી પ્રોસેસ, રાઈટ, એને તમે ટાઈમ લો. હલો યંગસ્ટર, હોલ્ડ કરો. આનો ફોટોગ્રાફ લઈ લો અત્યારે કોઈ અને આ ગોલ લખી અને મને પ્રોપર ફોર્મેટ્સમાં મોકલજો. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. યસ. નાઉ ધ લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? આ દુનિયામાં તમે જ છો, તમે જ દુનિયાને હલાવી શકો એમ. આપણે કેટલાય નેતા ઓલા આમ સાઈડના વાળ ટૂંકા રાખે છે એ કોણ છે? આ કોરિયા બાજુનો કોઈ નેતા છે. એ કોની ઉપર બિલીવ કરે છે? એ દુનિયાના કોઈ માણસથી બીતો
હું એની ક્વોલિટી એડોપ્ટ કરવાની વાત નથી કરતો, પણ એનો એટીટ્યુડ છે કે મને અમેરિકાથી ફેર નથી પડતો, ચાઇનાથી ફેર નથી પડતો. તો તમારો બિલીવ છે એ દુનિયા જીતવાનો હોવો જોઈએ. અને તમે દુનિયાનું સર્વશ્રેષ્ઠ સર્જન છો, દુનિયાની સર્વશ્રેષ્ઠ શક્તિ છો. આ ફિલિંગ સાથે લાઈફને બિગિન કરવાની. યુ આર ધ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ વર્ઝન ઓફ ગોડ. એમાં ક્યારેય પોતાની જાતને ક્યાંય ખેદ આપવાની કે યાર મારા વાળ છે ઢીલા છે, કોક નહીં યાર મારા વાળ છે ને સિલ્કી નથી, એ પ્રોબ્લેમ. કોક નહીં મારી સ્કિનમાં. સો ડોન્ટ ફાઇન્ડ ધ પ્રોબ્લેમ. દુનિયામાં કેટલા બધા માણસો છે જેની પાસે સ્કિન નથી, વાળ નથી, છતાં પણ લાઈફ જીવે છે, પગ નથી, હાથ નથી. સો ઓલવેઝ ફીલ આઈ એમ ધ મોસ્ટ બ્યુટિફુલ એન્ડ મોસ્ટ પાવરફુલ વર્ઝન ઓફ ગોડ. હું ભગવાનની સૌથી શ્રેષ્ઠ રચના છું એન્ડ આઈ કેન ડુ ઇટ. એન્ડ ધ લાસ્ટ but not least is nothing is. So this is something about the goal set. એક પેરેન્ટ, એક 10 to 15 years ના હોય જે પણ બાળકો, એ પોતાનું કેમ ગોલ સેટ કરી શકે. મારી લાઈફની જર્ની, મારું 30 yearsનું પ્રોફેશનલ એક્સપિરિયન્સ અને અરાઉન્ડ ધ વર્લ્ડ જેટલા પણ એક્ઝામ્પલ્સ હતા એમાંથી મારું જે લર્નિંગ હતું એ મેં તમને શેર કર્યું. એન્ડ આઈ રિક્વેસ્ટ એઝ એ પેરેન્ટ, તમે તમારા બાળકો જોડે ટાઈમ આપજો. જે એક્સરસાઇઝ મેં આપી છે એ એક્સરસાઇઝ માટે કોન્ફિગરેશન અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. નોલેજ, સ્કિલ, હેબિટ આ જબરજસ્ત પેન્ટાગોન છે. જો એની ઉપર કામ થયું તો યુ માઇટ બી અ ડિફરન્ટ ઇન ધીસ વર્લ્ડ. મેં કેમ પહેલું પિક્ચર દેખાડ્યું હતું કે યલો અને બ્લેકનો જે ડિફરન્ટ છે એ 1000 છોકરાનું ટોળું હશે એમાં ડેફિનેટલી તમે અલગ દેખાશો. થેન્ક યુ. એન્ડ નાઉ 5 minutes ફોર ક્વેશ્ચન. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ક્વેશ્ચન. Thank you for such a great standing ovation. અને કોઈને પણ કંઈ ક્વેશ્ચન્સ હોય તો we'll take questions now and then we'll go for a closing ceremony. I will request Nemish Bhai to have conclusion note for today's Trinity session. Thanks also. Yeah. હલો 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 2 મિનિટ કે 5 મિનિટ આપણે ટૂંકમાં જ પતાવશું, કેમ કે ઘણા બધાને હાશ થઈ કે આપણે છેલ્લા એટલે આમાં તો મને ફીડબેક ને આભાર ને બધું ઘણું બધું કહેવાનું છે, પણ બધું ટૂંકમાં આપણે કહેશું. સૌથી છેલ્લા ભાસ્કરભાઈએ પેન્ટાગોનથી શરૂઆત કરીને એમણે એમ કીધું કે ભાઈ આ દુનિયાની અંદર કોઈ બી વસ્તુ બને એ ટ્વાઇસ બને. પહેલાં આપણા મગજમાં બને ને પછી વાસ્તવિકતા જીવનમાં બને. બરાબર? ત્યાંથી આગળ લઈ જઈને સ્માર્ટની પણ સ્માર્ટેસ્ટ ગોલ ટૂંકમાં એમણે સમજાવ્યું કે સ્પેસિફિક, મેજરેબલ, એચિવેબલ, ટાઈમ બાઉન્ડ, ઇકોલોજીકલ અને સિસ્ટમેટિક. સિસ્ટમેટિક એટલે કે એની જો સિસ્ટમ્સ તમારી પાસે હોય કે કેવી રીતે એચિવ કરવું, એટલે એને કહેવાય સ્માર્ટેસ્ટ ગોલ. નવો કન્સેપ્ટ છે ગોલ સેટિંગનો કે પહેલાં સ્માર્ટ બધાને ખબર છે, પણ EST લાગે એટલે ઇકોલોજીકલ, એટલે કે તમે બીજાને ડિસ્ટર્બ કર્યા વગર તમારો ગોલ એચિવ કરો ને એચિવ કરવાની તમારી પાસે સ્ટ્રેટેજી હોય તો એ સ્માર્ટેસ્ટ બને અને ટેકનોલોજીકલી પ્રૂવન હોવો જોઈએ. એટલે સરસ નાના બાળકોનેથી લઈને મોટા લોકોના બધાના માટે બહુ સરસ ઇનડેપ્થ છે નોલેજ. આ સેશન ખરેખર એમના કહેવા પ્રમાણે 6-7 દિવસ ચાલે ને આખી એક એક્સરસાઇઝ છે. એમાં SWOT એનાલિસિસ ને ઘણું બધું કરવાનું હોય. તે આ બધા મુદ્દા આપ્યા છે, એમાં આપણે કઈ જગ્યાએ છે 0 થી 10ના સ્કેલમાં એ મૂકવાનું ને ક્યાં આપણે સ્કેલ વધારવાનું એ આપણે સમજવાની જરૂર છે. ત્યાર પછી બહુ ઉપયોગી, બધા માટે જરૂરી, એમને જ કનેક્ટેડ ચિરાગભાઈનો સેશન 0 થી 5 વર્ષના બાળકોને કેમ ખ્યાલ રાખવો અને 5 થી 10 અને 10 થી 15ના એમાં જે સૌથી 2 મહત્વના જે ઝોન હતા ને 0 થી 5 એ ખૂબ જ ક્રિટિકલ એરિયા છે. એ 0 થી 5 વર્ષ કે 7 વર્ષની અંદર તમારું બાળક 14 વર્ષે કેવું થશે ને એ નક્કી થઈ જાય. એની પર્સનાલિટી 0 થી 8 વર્ષની અંદર નક્કી થઈ જાય એવું ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ સિસ્ટમ કહે છે. એટલે તમે બાળકને
નાનપણમાં કેવા ઇન્સ્ટ્રક્શન આપો છો, એની નાની નાની વાતો એમને બહુ ડિટેલમાં સમજાવી, ઇનડાયરેક્ટ રીતે, કે તમને એકદમ બહુ સિમ્પલ મેનરમાં સમજાવી ને એ બહુ સારી વાત એમણે કીધી. અને પછી જે એકદમ હો થઈ રહ્યા છે કે જે આપણે પેરેન્ટ્સને આવડતું જ નથી કે 15 વર્ષના બાળકને કેવી રીતે ટેકલ કરવું. ઘણા બધા બાળકને નથી આવડતું અને પેરેન્ટ્સને નથી આવડતું, એટલે હંમેશા એમાં કન્ફ્યુઝન થાય, પ્રશ્નો ઊભા થાય ને મારું કહેલું માનતા નથી આ લોકો. એટલે આ વાત ચિરાગભાઈ ખરેખર બહુ ખૂબ મહેનત કરીને તમે દેખાય છે આમાં આ સેશનમાં, ને જે ઇમોશનલી એગ્રેશન્સ તમારા જોયા મેં, ખરેખર તમારું ઇન્વોલ્વમેન્ટ બતાવે છે કે આટલા બધા સબ્જેક્ટમાં તમે ઇન્વોલ્વ થઈને ખૂબ મહેનત કરી એવું દેખાય ને બધા લોકો ઇન્વોલ્વ છે. ને મારે તમે બધાને એવું કહેવાનું છે કે આટલે છે ને બધાએ શું નક્કી કર્યું આ 2 સેશનમાં કે તમારે શું યાદ રાખવાનું છે, કે આ બધું કોને કરવાનું છે. દરેકે પોતાના માટે જે લાગુ પડે ને તે વધારે યાદ રાખવાનું છે. નહીં તો એમ કહેશે કે જો આ પપ્પા નથી કરતા ને પપ્પા તમારા કરવાનું તો જો આ કીધું, પણ બાળકો તમારે શું કરવાનું છે તમારે યાદ રાખવાનું છે. મમ્મીએ શું કરવાનું યાદ રાખવાનું છે, પપ્પાએ શું કરવાનું પપ્પા યાદ રાખશે. એકબીજાને આંગળી નથી કરવાનું આમાં કે જો આ તમે કીધું ને તમે આવું કરે છે એવું. આપણા તો હંમેશા બીજાએ શું કરવાનું એ વધારે યાદ રાખીએ ને આપણે એ ઓબ્ઝર્વ કરીએ. એટલે અહીંયા શું શીખવાનું છે, મારે શું કરવાનું છે. બરાબર. એટલે મને લાગે કેક આવી ગઈ છે. ટૂંકમાં આભાર માનવાનો હોય તો એક સરસ મને વાત યાદ આવે છે. આમ તો હું મસ્તીમાં આવીને આખું આસમાન ઉઠાવી જાણું છું, પણ આ આભાર ભરેલા મસ્તકનો ભાર લાગે છે. થેન્ક યુ. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા આગળ આ કાર્યક્રમ પૂરો નથી થતો, લગભગ આભાર વિધિ થાય એટલે કાર્યક્રમ પૂરો થાય છે, પણ આ આપણી શીખવાની શરૂઆત છે. એટલે લર્નિંગ ઇઝ નેવર એન્ડિંગ. અને આપણે ભવિષ્યમાં પણ આ વિષય પર અથવા તો આ સિવાય બીજા વિષયો પર તમારી અનુકૂળતા એ તમારી ઈચ્છા પ્રમાણે આપણે આ જર્નીને ચાલુ રાખશું. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ રમેશભાઈ. ફ્રેન્ડ્સ, આજે થેન્ક યુ.